હા તો હું તો મારે આપણે સ્કેડ્યુલ શું છે, TTS જ છે ને. શું છે અલ્પેશ આપણું સ્કેડ્યુલ? આપણા લેક્ચર ક્યારે ક્યારે હોય છે? ના થાય. પતી ગયો ને આખો? આ હીટમેપ્સ પતી ગયું તું? સ્લાઇડ્સ પતી ગઈ છે ને એની? ઓકે. કોને કોને હીટમેપ યાદ છે? ચલો થોડુંક રિવિઝન ચાલુ કરીએ. શું હીટમેપ કોને કોને યાદ છે? હીટમેપ શું છે? હીટમેપ એટલે બાયરની આખી જર્ની અંદર એટલે કસ્ટમર કયા પેજ ઉપર કેટલું રોકાયો, યસ કઈ જગ્યાએ એક્ઝેક્ટલી કેટલું રોકાયો, કઈ જગ્યાએ ક્લિક કર્યું, કેટલી જગ્યાએ વધારે તો માઉસ લઈ જાય છે. પરફેક્ટ ગમ્યું. હા એટલે તમારો ઓન પેજના કયા કયા એલિમેન્ટ છે ને પ્રોપર ચેક કર્યા, કયા એલિમેન્ટ ઉપર વધારે લોકો રૂકે છે. હીટમેપ ની જોડે આપણે બીજી એક વસ્તુ સમજ્યા હતા. એ ટૂલમાં એક બીજી વસ્તુ પણ મેં તમને બતાડી હતી. એ કઈ હતી? હીટમેપ ની જોડે જ હતું એ પણ. એ શું હતું? સ્ક્રીન રેકોર્ડિંગ. યુઝર નું આખું સ્ક્રીન રેકોર્ડ થઈને આપણને એનાથી આપણને ખબર પડી હતી કે જો આ 4 રીલ છે, આ 4 રીલ માંથી કઈ રીલ વધારે એ લોકો જોઈ રહ્યા છે. બરાબર. પછી સર્ચ કન્સોલ. સર્ચ કન્સોલ ની અંદર કેમ યુઝ થાય છે સર્ચ કન્સોલ? ઇમ્પ્રેશન્સ તો મને બીજા ટૂલ્સ પણ છે જેનાથી મળે છે. સર્ચ કન્સોલ જ કેમ યુઝ કરીશ? ક્વેરી તો મને બીજેથી ખબર પડશે. હું સર્ચ કન્સોલ જ કેમ યુઝ કરીશ? આનો મેં બહુ પ્રોપર આન્સર આપ્યો હતો લેક્ચરમાં. ધ્યાન હશે તો જ ખ્યાલ આવ્યો છે આનો. સર્ચ કન્સોલ જ કેમ યુઝ કરીશ હું? અર્જુન મને આન્સર નથી મળ્યો. બોલો. વાહ વાહ. ગૂગલ નું પોતાનું ટૂલ છે. મને ફર્સ્ટ હેન્ડ ડેટા મળે છે. થર્ડ પાર્ટી ડેટામાં કેવું છે કે મારે એના પ્રોસેસ ડેટા થી મને ઇન્ફોર્મેશન મળશે, જ્યારે આની અંદર ગૂગલ પોતે પ્રોસેસ કરીને મને ડેટા આપશે. ફ્રી. સી ડિજિટલ માર્કેટિંગમાં મેજોરિટી વસ્તુ ફ્રી છે. લોકોને પૈસા નથી ખર્ચવા. અરે લોકોને સર્વિસીસમાં પૈસા નથી ખર્ચવા. ઇન્ડિયા એટલે જ મેજોરિટી જે સારી એજન્સીસ અને સારા જે માર્કેટિંગ એજન્સી હોય છે ને, એ લોકો ઇન્ડિયામાં જનરલી બહુ ટાર્ગેટ નથી કરતા. એ લોકોનો ટાર્ગેટ યુએસ રીજન સૌથી વધારે હોય છે. હવે ઇન્ડિયામાં થોડું વધ્યું છે. એનું પાછળ રીઝન છે પ્રાઇમ. હા જો આ એક બીજું છે એમેઝોન. એટલે આ આપણા કોર્સિસ ગ્રુપ બહાર છે, પ્રેક્ટિકલ સાઇટ છે. તમારે સાંભળવું હોય તો અહીંયા આવી જાવ ને, અંદર ખૂણામાં કેમ બેઠા? ના ના આવી જાવ અહીંયા. મને મજા આવે ને નજીક નજીક હોય તો. ઇન્ડિયામાં સ્ટ્રીમિંગ સર્વિસીસ જેમ પ્રાઇમ છે, નેટફ્લિક્સ છે, સ્ટ્રીમિંગ સર્વિસીસ ચાલુ થઈ હતી પ્રાઇમ થ્રુ. સૌથી પહેલી સ્ટ્રીમિંગ સર્વિસ મને હજુ યાદ છે. મેં સૌથી પહેલું મૂવી જોવા માટે કે ઓટીટીમાં પૈસા ભર્યા હોય તો પ્રાઇમમાં ભર્યા હતા. એ ડાયરેક્ટ 999 સમથિંગ હતો 2017 મને એ હજુ સુધી યાદ છે કે એ ફર્સ્ટ મૂવર હતો. પછી ધીમે ધીમે હોટસ્ટાર આવ્યું, પછી નેટફ્લિક્સ ઇન્ડિયામાં આવ્યું, પછી તો બહુ બધા આવી ગયા. ઢગલો છે અત્યારે. જેટલું જુઓ એટલું ઓછું. જો પ્રાઇમ જોડે સૌથી વધારે બેઝ હતો. પ્રાઇમની ઇનિશિયલ સક્સેસનું રીઝન શું હતું? એમેઝોનનું ઈ-કોમર્સ બિઝનેસ. એને ડાયવર્સિફિકેશન કર્યું. પોતે ઈ-કોમર્સમાં તો સારો એના જોડે કસ્ટમર ડેટા હતો. ફર્સ્ટ ટાઈમ ડેટા કે એમેઝોન ઉપર તમારે બાય કરવો એટલે સૌથી પહેલા ઈમેલ આઈડી ફોન નંબર માંગે.
એ ડેટાનો યુઝ કર્યો એના પ્રાઇમરી માર્કેટિંગ માટે. અને પ્રાઇમની અંદર એને બેનિફિટ શું આપ્યો કે તમે વિડીયોઝ, મૂવીઝ ને શોઝ ને એવું તો જોઈ જ શકશો. એની સાથે સાથે તમે ડિલિવરીમાં પેલું સેમ ડે ડિલિવરી કે ફ્રી ડિલિવરી ને એક્સ્ટ્રા ફીચર્સ. એટલે એને એના ઈ કોમર્સ બિઝનેસ ની જોડે એન્ટરટેનમેન્ટ બિઝનેસ ને લિંક કરી દીધો. હા, એ પેલું કંઈક એક દિવસ પહેલા તમને ડિસ્કાઉન્ટ નું ઓપ્શન મળે ને એવી રીતે. હવે પ્રોબ્લેમ એ થયો કે ત્યાં આવ્યું નેટફ્લિક્સ. નેટફ્લિક્સ મહિનાના 200 રૂપિયાનો પ્લાન છે. અત્યારે એટલું જ છે. મોબાઈલ ઓનલી પ્લાન. એક ગ્રીન સ્ક્રીન મળે છે એમાં, અને 800 પર મંથ છે, એમાં 4 સ્ક્રીન મળે. મને એ પણ યાદ છે 2019 માં 4 ફ્રેન્ડ્સ ભેગા થઈને 800 રૂપિયાનો પેકેજ લીધેલું. બધાની અલગ અલગ પ્રોફાઇલ, એક સાથે 4 સ્ક્રીન ચાલે. અલ્ટિમેટલી 200 રૂપિયા જ મળે છે, બટ હું 4K સુધી જોઈ શકું છું. પેલાની અંદર 4K સુધી અવેલેબલ, ક્વોલિટીની અંદર પ્રોબ્લેમ હોય. હવે મંથલી પ્લાન અને પેલો હજુ નવો 1000 કે 1500 રૂપિયા પર યર, એને એન્યુઅલ પ્લાન હતો, મંથલી ના લાગે. સેકન્ડ, એમેઝોન જેફ બેઝોસ લાલચી થઈ ગયો. વર્લ્ડ રિચેસ્ટ પર્સન છે તો એ ગુજરાતી જેવો જ છે, લાલચી. તમે પૈસા ભરો છતાંય તમારે એડ જોવાની. અત્યારે એમેઝોન પ્રાઇમનું તમે સબસ્ક્રિપ્શન લો તો પણ એની વચ્ચે પણ એડ આવશે. એડ તો જીઓ હોટસ્ટાર પર લાવે છે, બટ એ શેમાં લાવે છે ખબર છે? એની જોડે રાઇટ્સ છે. એ કે ક્રિકેટ બીજું કોઈ પ્લેટફોર્મમાં નહીં કરી શકે. હોટસ્ટાર જોડે એના રાઇટ્સ છે, એની વચ્ચે એડ નાખે છે. સો આને આ કથા કરવાનો રીઝન શું? તમારી જોડે યુએસબી હોઈ શકે, તમારી જોડે ડેટા હોઈ શકે, તમારી જોડે માર્કેટની બ્રિજ હોઈ શકે. There are chances કે તમે ન્યુ કમર ઇન્ડિયન માર્કેટમાં નેટફ્લિક્સ વોઝ ન્યુ કમર એટ ધેટ ટાઈમ. એક ન્યુ કમર થી તમે બીટ અપ છો બીકોઝ ઓફ યોર ઓન પોલિસી. તો માર્કેટિંગ કરવું જરૂરી છે, બટ માર્કેટિંગ કઈ રીતે કરવું, તમારી પ્રોડક્ટ કઈ રીતે એસ્ટાબ્લિશ કરવી, એ 4 રીઝન્સ માર્કેટિંગ છે. પહેલા છે પ્લેસ, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. પ્રોડક્ટ આની અંદર શું થઈ? સ્ટ્રીમિંગ સર્વિસ. પ્રાઇસ પેલું મંથલી, પેલું એન્યુઅલી. પ્લેસ ઇન્ડિયા. અને પ્રમોશન કઈ રીતે એને એ પ્રમોટ કરી રહ્યો છે. સેકન્ડ, નેટફ્લિક્સે પોતાની પેલી એ ચાલુ કરી દીધી, નેટફ્લિક્સ ઓરિજિનલ્સ. એની અંદર બધી સિરીઝો બનાવે, આઈ ગેસ થિંગ્સ ને બધું નેટફ્લિક્સ ઓરિજિનલ છે. એની સાથે સાથે મની હાઇસ્ટ એને રાઇટ્સ લઈ લીધા. જે આઈ ગેસ સ્પેનિશ, એ આઈ ગેસ સ્પેનનું છે ને, સ્પેનિશ સિરીઝને ડબ કરીને હિન્દીમાં અહીંયા લોન્ચ કર્યું. હોટસ્ટાર તેના લીધે ચાલ્યું, ગેમ ઓફ થ્રોન્સ ના લીધે. પ્રાઇમ જોડે એવું કઈ હતું જ નહીં. કયું? હા, નેટફ્લિક્સ એના રાઇટ્સ લઈ લીધા હતા. એ એકચ્યુઅલી છે તો સ્પેનની, ત્યાં બહુ જ ચાલી. એનું ઓરિજિનલ નામ છે લા કાસા દે પપેલ. એવી રીતે કંઈક છે. એ ફર્સ્ટ ટાઈમ મારે એક પેલું બેનર આવ્યું ને, તો બની ગઈ છું. પછી મને ખબર પડી કે આ તો સ્પેનનું હતું અહીંયા. એ પછી એની પાછળ બધું સર્ચ કર્યું. અહીંયા બધું ક્યુરિયોસિટી, મને આ કેમ આવું ડિફરન્સ કેમ છે? ઘણા લોકો કે છોડ્યા જો ને યાર, મજા આવતો ચોરી વોરી કરવા જશે. હવે જો પેલો કેવો અટવાઈ ગયો છે લોકરની અંદર, પેલો આ નામ કેમ આવે એ પછી મને આખી સ્ટોરી ખબર પડી. સો ક્યુરિયોસિટી, ક્યારે પણ ક્યુરિયોસિટી થાય છે, જાતે રિસર્ચ કરવા બેસે. અને હવે તો ChatGPT અને Google એઆઈના લીધે બહુ બેનિફિટ થઈ ગયો છે. અમે લોકો તો મેન્યુઅલી, મારે પ્રોજેક્ટ રિપોર્ટ કરવા માટે Google સ્કોલરના ખબર નહીં કેટલા કલાકો મેં ખર્ચ કર્યા છે એની પાછળ. અને હવે 500 પેજનું અત્યારે કહું ને, મને રિસર્ચ રિપોર્ટ બનાવીને આપીને કામ બનાવીને આપી દે. એટલે આ જનરેશન ઠીક છે, પછી હેલ્થનું ધ્યાન રાખજો. આવતી જનરેશન ChatGPT થી ડોક્ટર બનવાની છે, બરોબર? એટલે પાછા કોઈ પણ વસ્તુમાં ક્યુરિયોસિટી આવે, તરત રિસર્ચ કરો, એની રિલેટેડ સર્ચ કરો. એનાથી બેનિફિટ એટલે તમને એક વસ્તુ સમજો. મારી જોડે આટલા બધા એક્ઝામ્પલ એટલે સોલ્વ થઈ કે હું બધી વસ્તુઓ સર્ચ કરી શકું છું. અને કયા પહોંચું પણ તમે પૂર્વી પ્રાઇમ અને નેટફ્લિક્સ, આ બંનેની પોઝિશનિંગમાં પ્રાઇમ બહુ સોલિડ હતું, એટલે નેટફ્લિક્સ ખાલી સ્ટ્રીમિંગ હતું. નેટફ્લિક્સની પાછળ આખી અલગ સ્ટોરી છે. આ પછી નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે તો આજે ભણવાનો મોટા પ્રેક્ટિકલ વર્લ્ડનું સાંભળવું હતું, પછી એના ઉપર ક્લાસ લઈએ થોડો. બોલો, એ પણ શીખવા જેવું છે.
એ વસ્તુ આના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એ છે. અને મેજોરિટી ક્લાસીસમાં એવું થશે તમને આ તો 7 સુધી આપી દે છે, પણ પ્રેક્ટિકલ વર્લ્ડમાં શું ચાલે છે નહીં કે. પણ મને આ બધું સ્ટોરી ટેલિંગમાં વાર્તા કેવી મને બહુ ખબર છે, જે કોઈને કામમાં આવી શકે. તો પ્રાઇમ ટુ ઈ-કોમર્સ નો બેઝ હતો, એને પ્રોપરલી યુટિલાઇઝ ના કર્યો, એનાથી કન્સર્ન એ છે કે નેટફ્લિક્સે ઓવરટેક કરી દીધું. હવે એ ટાઈમે નેટફ્લિક્સ પોતે બેંકરપ્ટ થવા થઈ ગયું. કોની સામે? ના 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 ના, આ તો પ્રાઇમ આવે એ પહેલાની વાત છે. નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ સર્વિસીસમાં તો પાછળથી આવી, એ પહેલા સિરીઝ બેચતું, ડીવીડી ઓન રેન્ટલ. આપણે ભાડે ડીવીડી લાવતા હતા, યાદ હોય તો. એવી રીતે યુએસમાં નેટફ્લિક્સ એવું આપતું હતું, રેન્ટલ પર ડીવીડી આપતો હતો. એનું કોમ્પિટિશનમાં ત્યારે કોણ હતું? બ્લોકબસ્ટર. પેલું બ્લુ કલરનો લોગો જોયો હતો, જો યાદ છે. આને કહેવાય બ્રાન્ડ રેકગ્નિશન. બ્રાન્ડ રેકગ્નિશન અને બ્રાન્ડ રિકોલ. એ કંપની યસ અને યેલો કલરમાં મોટા કેપિટલમાં લખેલું ખ્યાલ છે. એ બ્લોકબસ્ટર નો હોલ ત્યારે બહુ ચાલતું હતું. ક્રિશ આર્યો અત્યારે બી આઈ થિંક આવે છે અમુક સીઝન આસમાં. ના બ્લોકબસ્ટર તો નહીં કરતી. જોયેલું છે. બ્લોકબસ્ટર નેટફ્લિક્સને બાય કરવા માટે તૈયાર હતું, એવી જ સ્ટોરી હતી. એટલે નેટફ્લિક્સે ત્યારે ટર્ન ડાઉન કર્યું હતું. પછી ધીમે ધીમે નેટફ્લિક્સે શું કર્યું, બ્લોકબસ્ટર સિટીમાં ને સિટીમાં જ રહી ગયું. નેટફ્લિક્સે ઓનલાઈન સ્ટ્રીમિંગ ચાલુ યુએસમાં એક્સપેરિમેન્ટેશન. ધીમે 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 બ્લોકબસ્ટર ડાઉન થવા લાગ્યું, નેટફ્લિક્સ અપ થવા લાગ્યું. અત્યારે બ્લોકબસ્ટરનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી. ત્યાંથી નેટફ્લિક્સ આવી. આ સિનારીઓ પછી નેટફ્લિક્સની કોમ્પિટિશન આવી પ્રાઇમ જોડે. પ્રાઇમનું બહુ સારું એવું હોલ્ડ હતું ઇન્ડિયા પર, ઓનેસ્ટલી કહું છું. એમેઝોનનું બહુ સોલિડ હોલ્ડ હતું, બહુ સોલિડ હોલ્ડ હતું. બટ પ્રાઇમમાં એ કરી ના શક્યું એટલું, જસ્ટ બીકોઝ ઓફ વન થિંગ, ઇન્ડિયાનું માર્કેટ મફતનું છે. That's not a perfect word, but ભાવના ઉપર સમજો. એ લોકોને ફ્રીનું આપો, તૂટી પડશે. હમણાં રિસેન્ટલી જોયું હતું, હું લગભગ આણંદથી ક્યાંક ગયો હતો, ત્યાં કઈ નાસ્તો કરવા ઉભો રહ્યો, એની સામે 500 મીટર નામની લાઈન લાગી ખમણવાળા ત્યાં. મેં પેલા પૂછ્યું, બધું આ મને 1 રૂપિયામાં પેલો ફાફડા જલેબી છે એવું કંઈક આપે છે. 30-40 રૂપિયાની વસ્તુ મેક્સિમમ, એ 250 ગ્રામ, 250-300 ગ્રામ, 30-40 રૂપિયાની વસ્તુ હશે એટ ધ મેક્સ. એના માટે 500 મીટર લાંબી લાઈન, 29 રૂપિયા બચા. 29 રૂપિયા બચા. હવે એક વસ્તુ છે, મારા ચાલો અત્યારે પૂછ્યું તો મને ખબર પડી, મેં ના પૂછ્યું તો બાકી સોલિડ ક્વોલિટી લાગે. હવે એ શું લાગે છે, એ લાઈનનો એ પીઆર યુઝ નહીં, પીઆર એઝ ઇન પ્રેસ રિલીઝ, પીઆર યુઝ નહીં કરે. જો અમારા ત્યાં લાઈન હતી યાદ છે, ખાલી એનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂકીને મહિના પછી ફેમસ થઈ જાય. આ બધી માર્કેટિંગ ટેક્ટિક્સ છે. એ ફેમસ પેલું ટ્રાફિક તો એવું કઈ અહીંયા છે બ્રાન્ડેડ સ્ટોરમાં. એમને એનો પિઝા, હા, એમને ફર્સ્ટ ડે જ્યારે આવ્યું ને ત્યારે ફ્રી પિઝા, એટલી લાંબી લાઈન, એટલી લાંબી લાઈન. મેં કીધું શું છે આ? વ્લોગવાળા બહુ ફેમસ. અરે એ લોકો તો મારી દુખાવો છે. એક વખત જઈ ત્યાં ગાડી વિડિયો બનાવી મૂકી દે છે ને, પછી ચાલુ થઈ જાય એનું. પણ એનું જે ફૂડ ફાર્મર ખબર છે, ફૂડ ફાર્મર એક ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબર છે, જે બધી આવી ફૂડ કંપનીઓની પોસ્ટ ખોલે છે. આની અંદર તો આટલું કાર્બોહાઈડ્રેટ નાખ્યું છે, આટલું મેગીનું તો બહુ વેચાય છે. 2 મિલિયન નૂડલ્સ કે નતો કે મેદો જ વેચે છે. કે સવારે કે બ્રેકફાસ્ટમાં કે મેગી ખાવી જોઈએ, બિલકુલ બ્રેકફાસ્ટમાં તો બિલકુલ અડવી એ ના જોઈએ. પછી બ્રિટાનિયાનું કંઈક આવ્યું હતું, પેલું મેમરી ચોઈસ બિસ્કિટ, કે આની નવી ન્યુટ્રિશન તો હોતું જ નથી. ચ્યવનપ્રાશ મિલા હતો. એટલે આ બધા જે નવા ઇન્ફ્લુઅન્સર્સ, આનું પ્રોપર સેન્સમાં પોઝિટિવ ઇન્ફ્લુઅન્સર, આ જે ઇન્ફ્લુઅન્સર્સ આવે છે એ લોકો આ એક સિનારીઓ જે છે, કાં તો આને એક માઇન્ડસેટ છે, એને તોડવા માંગે છે. નોટ વોટ યુ સી ઇઝ ટ્રુ ઇચ એન્ડ એવરી ટાઈમ. કંપનીઝ માર્કેટિંગ કરશે જ, એ તમારી ઉપર છે કે તમારે એને સિરિયસલી લેવું છે. અમુક પેકેજ ફૂડમાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ પણ સાદાની વાપરા કરતી. અત્યારે રિસેન્ટલી મેં એક વસ્તુ જોઈ,
ટાટા વાળો વે પ્રોટીન લાવે. મેં પ્રોટીન લીધેલું છે તો આઈ નો કે સ્કૂપ હું કઈ ટ્રાવેલ કરતો હોઉં ને એટલે તો આટલો મોટો ડબ્બો હોય મને વર્કઆઉટ કરવા એ ટાઈમે જોઈતું જ હું એના વગર સર્વાઈવ ફ્રસ્ટ્રેટ થઈ જાઉં. હું પણ પહેલા એવું જ હતું. આટલો મોટો ડબ્બો અને હું રેગ્યુલર પ્રોટીન લેતો હતો એ ટાઈમે. સપ્લિમેન્ટ લે પ્રોટીન નહીં તો એક તો આને કેરી કરવું મગજની દવા. બીજું પેલું ગાડીમાં કઈ નામ નાખ્યું હોય પછી આમાં આમ જાય એમાં સ્કોપ છે ને છેક નીચે જતું. એક નીચે છે. એટલે આમ હાથ તો ગંદા જ હોય આપણા ચોખા તો રાખતા શીખ્યા નથી. આખો આમ બધો પાવડર આમાં આમ કરીને પછી સ્કૂપ કાઢો અને એમાં અહીંયા બધે પાવડર. આ એક વસ્તુ એને આઈડેન્ટિફાઈ કરી. ટાટા વાળો એનો 1 mg માં પ્રોટીન લાવે છે. હા. તમે ટ્રાવેલ કરો તો સાથે સાથે થઈ જાવ પતી ગયું. કાઢો નાખો મિક્સ કરો પીઓ પેલું થઈ ગયું. અત્યારે તો બધે બ્રાન્ડ્સ પણ ચાલે છે. પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. સી આ નાની નાની વસ્તુઓ તમે જે જુઓ છો ખાલી ઓબ્ઝર્વ ના કરો એની પાછળ એનું રીઝન એ ડબ્બામાં જ્યારે ચાલે છે લોકો વાપરે જ છે. મેં વાપર્યું છે. કેમ મને ગરજ હતી એ કે ઓનનું ઓપ્ટિમમ ન્યુટ્રિશન એનું સપ્લિમેન્ટ સૌથી બેસ્ટ એ બધી ડાયનામિક આવે બરાબર. ઓનનું જેટલા પણ 90% જીમ ગોઅર્સ ઓનસ પ્રિફર કરશે. એ રીતે મસલ્સ બ્રેક તો આ 3 કંપનીઝ છે. જ્યારે ઓલરેડી ડબ્બા ચાલતા હતા તો આ લાવવાની જરૂર ક્યાં પડી. સેકન્ડ આપણે લેબ ટેસ્ટ ઉપર હતા. ટાટા એમડી એવું ક્લેમ કરે છે કે એક બેચ લેબ ટેસ્ટ હા. એટલે 1 ટન પ્રોડક્શન થયું એમાંથી લેબ ટેસ્ટ થશે પછી પાછું બીજી બેચ 1 ટનની બની એમાંથી લેબ ટેસ્ટ થશે અને એના ન્યુટ્રિશનલ સર્ટિફિકેટ તમને QR કોડ થ્રુ તમે સ્કેન કરીને જોઈ શકો. ટ્રસ્ટવર્ધીનેસ કસ્ટમરનો ટ્રસ્ટ જીતવા માટે અને એ રેપ્યુટેડ લેબ સાથે ટેસ્ટ કરાવે છે. આનાથી શું થાય આજ સુધી જે એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ હતી એને આ વસ્તુ નથી કરી. એ લોકો લેબ રિઝલ્ટ નતા આપતા કોઈને પણ આ લોકો આપવાનું ચાલુ કર્યું. એના લીધે લોકોને એક ટ્રસ્ટ બનવા લાગ્યો કે કંપની કહે છે તો પ્રોપર હશે. હવે એ રિઝલ્ટ એ ટેસ્ટિંગ કયા કન્ડિશનમાં થયું છે કઈ હું જોવા નથી ગયો પણ સ્ટીલ 90% લોકો એવા છે જે એને માની લે છે. આ અમુક રસ્તાઓ છે તો તમે હાઈલી કોમ્પિટિટિવ જેમ કે ડિજિટલ માર્કેટિંગ હાઈલી કોમ્પિટિટિવ ફિલ્ડ. સિમિલરલી યુએસ ડેન્ટલ આપણે જેમ અહીંયા ગદલા હોય ને એવી રીતે ડેન્ટિસ્ટ મળી જાય. હા. એટલા બધા ડેન્ટિસ્ટ કે ઇઝીમાં ઇઝી મેડિકલમાં કોઈને જવું હોય તો ઇઝીમાં ઇઝી ડેન્ટિસ્ટ અને ત્યાં એ લોકો ડેન્ટલ ઇન્સ્યોરન્સ લે છે. એ તમને ખબર છે? અગેન લર્નિંગ ઓવર ધેર. હવે જે જીઓગ્રાફી જે ફિઝિક્સમાં કામ કરો ત્યાંના પોલિસીસ ત્યાંના રૂલ્સ એ અન્ડરસ્ટેન્ડ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ હા તમને લોકો અહીંયા થોડું જોતા રહેજો મારું હું તો ચાલુ કરું. અલ્પેશ અવાજ આવે પ્રોપરલી? ઓકે કેમેરો બંધ હશે ચાલશે ને?
મારી ઓડિયન્સ કોણ છે? કી ભાઈ આનું શું સમજવું? તો એ સેટ નહીં થતું. ઓકે કઈ નહીં, જો આ થાય તો થાય, નહીં તો કઈ વાંધો નહીં. હા ક્યાં હતા આપણે? Dentist. ખબર નહીં પડે ને કે એમના બંધ હશે તો. એ વસ્તુ તો સાચી છે, પણ હવે અહીંયા કંઈક મેલ ફંક્શન ચાલી રહ્યું છે ભાઈ. લેટ મી ટ્રાય. ઇન ધ મીન ટાઈમ આપણે સ્ટોરી તો સાંભળીએ, તો શું ટાઈમ થોડો વેસ્ટ ના જાય. હા તો ડેન્ટલ ઇન્સ્યોરન્સીસ, હવે એકચ્યુઅલી હું મેઇન ટોપિક થી ડાયવર્ટ થઈ ગયો. જે કનેક્શન મેં આખું જે એસ્ટાબ્લિશ કર્યું હતું ને, એ ડિસ્ટર્બન્સીસ થાય ને એટલે પછી કે મેઇન પોઈન્ટ હોય, મેઇન પોઈન્ટ ની અંદર એક પોઈન્ટ, એની અંદર એક પોઈન્ટ, 2 3 4 એને કનેક્ટ કરું સબ પોઈન્ટ જોડે, પછી સબ પોઈન્ટ 1 સબ પોઈન્ટ 2 કનેક્ટ કરીને એ બંનેને કનેક્ટ કરું મેઇન પોઈન્ટ જોડે. મારી આખી પ્રોસેસ આવી રીતની છે. હું મેપિંગમાં કામ કરું છું. એમાં જો સબ પોઈન્ટ 2 ની અંદર 1.2 કદાચ 2.2 હું કનેક્ટ કરી રહ્યો હોઉં અને જો વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સીસ આવે એટલે સીધી લિંક તૂટી જાય, સીધી લિંક તૂટી જાય. હા એ બાજુ મને કોઈ યાદ દેવડાવી દે કે આ વાત કરતા હતા, મેઇન વાત આ હતી, એના માટે તમારા લોકો મારી જોડે કનેક્ટેડ રહેવું જરૂરી છે. તો મેઇન શું વાત ચાલી રહી હતી? મેઇન શું વાત ચાલી રહી હતી? એ તો પોઈન્ટ હતો. એ ડેન્ટિસ્ટ ના પોઈન્ટ થી હું કંઈક તમને સમજાવવા માંગી રહ્યો હતો. બટ મેઇન પોઈન્ટ શું હતો? આપણે વાત ચાલુ કરી એમેઝોન નેટફ્લિક્સ થી, નેટફ્લિક્સ એમેઝોન થી ચાલુ કરી, ત્યાંથી આપણે આવ્યા નેટફ્લિક્સ બ્લોકબસ્ટર ઉપર, ત્યાંથી હું આવ્યો ઇન્ડિયન મેન્ટાલિટી ઉપર કે ભાઈ એ લોકોને ફ્રી જોઈએ છે, ત્યાંથી આપણે આવ્યા ટાટા ઇન્ડિયાના પ્રોટીન ઉપર કે ભાઈ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કરવો જરૂરી છે. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરો એ પછી આવ્યો ડેન્ટિસ્ટ ઉપર. હા સો લેટ્સ સે તમે લોકો એજન્સી, હા ઇન્ડિયન માર્કેટ ઘટિયા છે, આપણે યુએસ માર્કેટને ટાર્ગેટ કરીએ, એની ઉપરથી હું ડેન્ટિસ્ટ ઉપર આવ્યો હતો. હવે અહીંયા હું ઓપોર્ચ્યુનિટી કઈ રીતે ગોતીશ? લેટ્સ સે યુએસ માર્કેટની મને પોલિસી ખબર છે કે બધા સિટીઝન છે ડેન્ટલ ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી છે. જેમ આપણે અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી નથી, પણ ગાડીનો ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી છે. એ તો મોટર વ્હીકલ લાગે તો ત્યાં ડેન્ટિસ્ટ નો ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. અને યર એન્ડમાં હંમેશા એક્ઝોસ્ટ થઈ જાય, એક્સપાયર થઈ જાય પછી જાન્યુઆરી થી 9. ત્યાં આપણે અહીંયા નોર્મલ ઇન્સ્યોરન્સ એપ્રિલ ટુ માર્ચ હોય છે ફાઇનાન્શિયલ યર. માર્ચમાં ઇન્સ્યોરન્સ એજન્ટની જે કમાણી હોય એવી કોઈની ના હોય, પછી આખું વર્ષ નવરા સિવાય કે કોઈ નવો પ્રોસ્પેક્ટ મળે, રાઈટ? તો મને મળ્યું આ ઇન્ફોર્મેશન છે કે યુએસમાં નવેમ્બર ડિસેમ્બરથી લોકો ડેન્ટલ અપોઇન્ટમેન્ટ બુક કરવા ચાલુ કરે છે. તો હું શું કરી શકું? મારે જો યુએસના ક્લાયન્ટ જોઈએ છે, હું જુલાઈ ઓગસ્ટ થી ડેન્ટિસ્ટને ટાર્ગેટ કરતી એડ્સ બનાવવાની ચાલુ કરીશ. ગેટ મોર પેશન્ટ્સ, ગેટ મોર અપોઇન્ટમેન્ટ્સ. એનાથી બેનિફિટ શું થશે? એ લોકો ઓલરેડી પેશન્ટ ગોતી રહ્યા છે અને હું એ પણ કહું છું ભાઈ હું તને ગોતી આપીશ. આ મેં શું કર્યું? ઓપોર્ચ્યુનિટી હન્ટ કરી. તો SWOT એનાલિસિસ જે કહેવાય છે, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ, થ્રેટ્સ. સી આ બધા જે કોન્સેપ્ટ છે તમને એવું લાગે છે કે હા બોલવામાં મજા આવે છે કે 4 P's ઓફ માર્કેટિંગ, 7 C's ઓફ કમ્યુનિકેશન,
બટ જ્યારે તમે એને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરો છો, જ્યારે એને પ્રોપરલી તમે સમજો છો, તો એ એકચ્યુઅલી કામ કરે છે. મોટી મોટી કંપની એ બહુ મોટા કેમ્પેનો ચલાવશે, બટ એનું તમે બેઝ જોશો તો બેઝ આ જ હશે. 4 P's ની જ વાત કરીએ આપણે: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. ટેસ્લા આવી ઇન્ડિયામાં, રિસન્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. પ્રોડક્ટ ઓટોમેટેડ કાર, પ્રાઇસ સસ્તી નથી, 65-70 lakhs ની કાર છે અને એ બેટરી વાળી. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ. ટેસ્લા માટે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે ઇન્ડિયામાં? સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? ટેસ્લા શેના માટે ચડાવે છે? એ બીજો પોઈન્ટ છે, પરફેક્ટ છે. પણ એની પહેલા એક વસ્તુ મારે પૂછવી છે. ટેસ્લા ફેમસ શેના લીધે છે? એને શું કહેવાય? ઓટો બરોબર છે, પાછળનું ઓટો ડ્રાઇવિંગ. જેના બેઝિસ ઉપર ઇન્ડિયામાં એડવાન્સ કર્યું છે એક જ વસ્તુ, પણ પેલું ટોટલી ફ્રી હેન્ડ છે ટેસ્લા. એના લીધે સેલ્ફ ડ્રાઇવિંગ કાર, એના લીધે થઈને ટેસ્લા ફેમસ થવાનું ચાલુ થયું. પણ યુએસમાં. હવે યુએસમાં આપણા જેવું નથી હોતું કે ભાઈ અહીંયા ગઈકાલ 4-6 વાગે ઉભા રહી ગયા, રસ્તો મસ્ત છે નહીં, એટલે ચલો ખોદી કાઢી જાય. આવો રાત્રે જીસીપીઆઈ પથારી દેવાનું ચાલે. ત્યાર એ લોકોએ પ્રોપર નોટિફિકેશન ડિક્લેર કરવી પડે, અપ્રુવલ લેવા પડે, ટાઈમલાઈન ફિક્સ કરવી પડે, અને ઇન ધ મીન ટાઈમ અઠવાડિયા પહેલા સિટીઝન્સને કહેવું પડે કે આ રસ્તો બંધ રહેશે. અને એનો અલ્ટરનેટિવ રૂટ એ લોકો રેડી કરીને આપવો પડે, સસ્ટેનેબલ. એવું નહીં કે ભાઈ ગમે તે કાચો વસ્તુ આવશે. આપણા જેવું નહીં કે ખેતરમાંથી ગાડી કરી. એ જે સિસ્ટમેટિક અપ્રોચ હોય ને, એ સેમ વસ્તુ ગવર્મેન્ટ ડેટાબેઝમાં પણ રેકોર્ડ થાય. જેનાથી જે સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે એની જોડે ડેટા રહે કે ભાઈ આ રસ્તો બચે, આપણે અહીંથી આમ લેવા. સૌથી મોટું બોટલનેક ટેસ્લા માટે આ રાતોરાત બમ્પ બની જાય. હમણાં રિસન્ટલી થયું 2 દાડા પહેલા. રોજ જે રસ્તે હું જઉં છું, આપણે ઓટો વાળો વચ્ચે એવી રીતનું કર્યું છે ને એ લોકોએ કે ખોદી કાઢ્યું અને જ્યાં જ્યાં પેલા મેન્યુઅલ્સ હોય ને એટલો પાટ આટલો ઊંચો અને રસ્તો નીચો, એ રિનોવેટ કરી દીધો. અને બોસ આ ધારી એ છે ને સ્મૂથ છે. અરે સર પછડાય કાયદેસર. સોલિડ પછડાય. અને ગાડી તો ઠીક છે, આપણા શોલ્ડર સુધી આવે. જાગતું જવાનું છે. બાઈક પર હાલત છે, એક્ટિવા ને એની વસ્તુ થઈ મને ખબર નથી. આ વસ્તુ ત્યાં નથી. એના લીધે ટેસ્લાનું એફિશિયન્સી વધી. અલ્પેશ, એકવાર મીટિંગ લીવ કરીને રિજોઈન કરું છું. લેટ મી ટ્રાય કે કેમેરો સ્ટાર્ટ થઈ જાય. કંઈક એક્નોલેજમેન્ટ એને ન ચાલે છે. બરાબર. તો સૌથી મોટું બોટલ નેક એ હતું એની માટે કે ઇન્ડિયાના રોડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મસ્ત છે, રાઈટ. એના લીધે હજુ લોકોને એક કમ્ફર્ટ નથી ટેસ્લા લેવા માટે. તો પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન એ ઓલરેડી ફેમસ તો છે જ. ફેમસ તો છે જ. અને એ ફેમસ શેના લીધે છે? ટેસ્લાના લીધે એલોન મસ્ક ફેમસ છે કે એલોન મસ્કના લીધે ટેસ્લા ફેમસ છે? સિમિલરલી બોટના લીધે અમન ગુપ્તા ફેમસ છે કે અમન ગુપ્તાના લીધે બોટ ફેમસ છે? નીશેર્સ પારુલ ગુલાટીના લીધે નીશેર્સ ફેમસ છે કે નીશેરના લીધે પારુલ ગુલાટી ફેમસ છે? બેમાંથી એકે ફેમસ નથી. એના મોઢા જોઈને એવું લાગે છે. અલ્પેશ, ક્લિયર છે? હવે સંભળાય છે અને દેખાય છે સરખું?
ઓકે ફાઇન રાઈટ. તો અહીંયા એક જે કોન્સેપ્ટ છે એ આવે છે પર્સનલ બ્રાન્ડિંગનો. એલોન મસ્કની બીજી કેટલી કંપની છે? સ્પેસએક્સમાં શું કરી રહ્યો છે? રિયુઝેબલ રોકેટ્સ બનાવે છે કે ભાઈ એકવાર તમે સેટેલાઇટ લોન્ચ કરી એ જ રોકેટ પાછું આવશે, પ્રોપર લેન્ડ થશે જાતે અને એને તમે ફરીથી યુઝ કરી શકો. અત્યાર સુધી કેવું છે, પેલું ઉડ્યું એ પછી દરિયામાં એટલે એ કોસ્ટિંગ વધી જતી હતી. આના લીધે એને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ મળવા ચાલુ થયા. આ શું છે? આખી એક સ્ટ્રેટેજી છે કે ભાઈ મારે રોડ્સ ઉપર આ રાખવું છે. પ્લસ પેપાલનું નામ સાંભળ્યું હશે. એની જર્ની સ્ટાર્ટ થઈ હતી પેપાલથી. તો આજે અમુક ઇન્ફ્લુએન્શિયલ ફિગર્સ છે જેમ કે એલોન મસ્ક થઈ ગયું, જેફ બેઝોસ છે, લેરી પેજ છે, સર્જે બિન છે. આ બધાનું કેસ સ્ટડીઝ નહીં પણ આપણે કહેવાય લાઈફ બાયોગ્રાફી, ક્યાંથી સ્ટાર્ટ કર્યું, કેટલા ચેલેન્જીસ ફેસ કર્યા. શું લાગે છે એલોન મસ્કે આમ પહેલી જ વારમાં રોકેટ ઉડાયું સેલ્ફ રિક્રિએશન વાળું અને આમ પહેલી જ વારમાં નીચે લેન્ડ થઈને મસ્ત રિયુઝેબલ થઈ ગયું? કેટલા તો એને ફાટ્યા છે, બહુ જ ફાટ્યા છે, પહેલી વખતમાં નથી. અને એક ફોટો પણ છે કે આમ આમ બધું એના વર્કશોપમાં બધા પેલા રોકેટના બધા તૂટેલા પીસીસ પડેલા હોય છે, પેલું ઉભા પગે આમ કરીને બેઠો. ડિસઅપોઇન્ટમેન્ટ. માર્કેટિંગના બધા જ ફેસીસ સ્લોલી એન્ડ સ્ટેડીલી આવશે, બટ આ 4 વસ્તુ પર તમે પ્રોપરલી ફોકસ રાખ્યું તો એક સક્સેસફુલ કેમ્પેન બની શકે છે. હવે આને રિલેટ કરીએ તમારી પોતાની સર્વિસ જોડે. તમે લોકો આ બધાનું તો સાંભળી લીધું, મોટિવેશનલ પેલું યુટ્યુબ પર નાખશો મોટિવેશનલ વિડીયોઝ ફોર બિઝનેસમેન તો આવી જશે. આ કથાનો રીઝન શું હતું? હવે આને આપણે રિલેટ કરીએ તમારી પોતાની પ્રોડક્ટ જોડે. તમારું આયુર્વેદિક ને એના રિલેટેડ છે, તમારું જ્વેલરી રિલેટેડ છે. આને તમે એની જોડે રિલેટ કઈ રીતે કરશો? ચલો કોન્સેપ્ટ તો સમજી ગયા. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. નોટબુક પેન લાયા છો? અલ્પેશ જોડે હશે ગેરંટી છે. અરે અલ્પેશ કે યાર ભાઈ મને સુધારી દેવાનો. અજય, હા. અલ્પેશ અનમ્યુટ થશે? અલ્પેશ અનમ્યુટ કરજે. અને જે 4 P's અમને આપણે ડિસ્કસ કર્યા એની ઉપર કોઈ પણ એક પ્રોડક્ટ લે, કોઈ પણ એક પ્રોડક્ટ લે અને એની માટેના 4 P's કઈ રીતે ટાર્ગેટ થશે, શું પ્રોડક્ટ હશે, એ વસ્તુ વિચારીને લખવાનો ટ્રાય કર. અને કમેન્ટ્સમાં જે કરી દે એવું હોય તો એ મને શેર કર કમેન્ટ્સમાં. હા, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. તો પ્રોડક્ટની અંદર તમારી માટે તમારી પોતાની પ્રોડક્ટ આવી જશે, જ્વેલરી, આયુર્વેદિક કાં તો મેડિસિન, બરાબર. પ્રાઇસ, તો તમે તમારી પ્રોડક્ટને તમારા કોમ્પિટિટર્સ જોડે કઈ રીતે કમ્પેર કરો છો? હવે કોમ્પિટિટરના 3 પાર્ટ હોય. એક તમારાથી હાઈ લેવલનો, લેટ્સ સે 1000 રૂપિયાની દવા છે ફોર એક્ઝામ્પલ, અમુક એબીસી કોમ્પોનન્ટ છે, બંને 20-20%, 20-20 mg. એ જ સેમ કોમ્પોનન્ટની દવા તમારી 1000 રૂપિયાની છે. હવે એક માણસ એવો હશે જે 1500માં વેચતો હશે, એક માણસ એવો હશે જે 1050, 1100 કાં તો 950, 900 ની આસપાસ વેચતો હશે, અને એક હશે જે 500માં વેચતો હશે. તો કોમ્પિટિશન પ્રાઇસિંગ ની અંદર 3 પાર્ટ છે, એક અપર, એક એટ ધ લેવલ અને એક લોઅર. તમારા માટે અપર લેવલનો કોમ્પિટિટર કોણ છે, તમારા લેવલનો કોમ્પિટિટર કોણ છે, અને લોઅર લેવલનો કોમ્પિટિટર કોણ છે, એ ત્રણે તમારે લખવાના છે પ્રાઇસમાં. પછી પ્લેસ, તમે કઈ કઈ જગ્યાએ સપ્લાય કરો છો, કે બંનેનું લોકેશન બેઝ છે. ટેકનિકલી જોઈએ તો વોકિન્સ વધારે હશે તો સેલ્સ વધશે. કયા કયા એરિયાઝને તમે ટાર્ગેટ કરી શકો, પોટેન્શિયલ એરિયાઝ કયા છે? તમારી જ્યાં શોપ લોકેટેડ હોય એની આજુબાજુનો એરિયા,
5 કિલોમીટર ગણીને ચાલી શકો. અને પ્રમોશન, લેટ છે તમારે આ વસ્તુને તમારે ત્યાં પ્રમોટ કરવી છે તો કઈ રીતે કરશો? આ 4 વસ્તુ તમારે હમણાં લખવાની છે. કેટલા વાગ્યા છે? 10:17 થાય છે ને? 10:30 12 મિનિટ લઈ લો. ચાલશે 12 મિનિટ? અલ્પેશ 12 મિનિટ ચાલશે? હા હા, ઓબ્વિયસલી તમારી નોલેજ પ્રમાણે નેટ વેટ યુઝ કરવું હોય તો કરી શકો છો, બટ એવું કઈ હાઈ લેવલ ઉપર અત્યારે જવાની જરૂર નથી. મારે ખાલી એક કોન્સેપ્ટ સમજાવવો છે જેના માટે એક્ટિવિટી કરાવવી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તમારે ગૂગલ કરવું હોય કરી શકો છો, આપણે શીખવા બેઠા છીએ. અને કોઈ પણ તમે જયારે લાઈવ વર્લ્ડમાં કામ કરશો તો ઓબ્વિયસલી નેટના યુઝ સાથે જ કરવાના છો.
Yes, yes. Not price, promotion નથી ખબર. આયુર્વેદિક brands છે. આયુર્વેદમાં પતંજલિ છે ને? ડાબર પતંજલિ કેટલો brands વસ્તુ આપણે પ્રોડક્ટ ઉપર કરવું ને આપણે પ્રોડક્ટ પ્રમાણે પણ કોમ્પિટિશનમાં કોણ છે? આપણી કોમ્પિટિશન આપણે ડાબર ને લઈએ ડાબર છે, પતંજલિ છે. આગે પાવડર લીધો કેટલો સારો બરોબર છે 100 ગ્રામ પાવડર ની પ્રાઇસ કેટલી રાખી છે આ લોકો આમાં 100 ગ્રામ પાવડર ની પ્રાઇસ નહીં બતાવે એક જ પ્રોડક્ટ લીધી એક જ લેવાનું ને કે આખું જ લેવું એટલે મારે રેગ્યુલર ગેલેરી માં પાછા અલગ અલગ પાર્ટ છે ને ત્યાં પછી હવે આ બધું આવે અમે એક લઈ લેવાનું Vamos a Facebook que aquí promoción hay promoción de los la física hay promoción más પ્રમોશનમાં તો લાઈક તમે કઈ રીતે પ્રમોટ કરો છો કઈ રીતે જે રીતે બિલબોર્ડ્સ છે પછી એડવર્ટાઇઝમેન્ટ ખાસ તો હા કોમ્પિટિશન માં તો એવું કરવું પડશે ને કારણ કે આ 180 ગ્રામ વસ્તુ 280 રૂપિયામાં આવી જાય તો આપણે 200 ગ્રામ 300 કરવું એના બેનિફિટ પછી આપણે વેચીએ તો એના બેનિફિટ વધારે લખવાના બેનિફિટ શું આ બેનિફિટ શું શું આવે જ્વેલરીઝ નો ભાવ એવું હોય ને કે સિલ્વર નો જે રીતે અત્યારે ભાવ ચાલે છે એ રીતના જ રાખવો પડે. સ્ટોન્સ સ્ટોન્સ
Diamonds. ડાયમંડ ડાયમંડ એ બહુ સરસ વસ્તુ છે. એ પણ મોટી Diamonds. When you are a friend. ડન. હા એટલે એક તમારી ઉપર, એક તમારા જેટલું, એક તમારી નીચે. હા અલ્પેશ ડન. શેર કરજે ને ચેટ ઉપર મને. અલ્પેશ અરે હા એ આજે ખબર નહીં હારું અજયનું અલ્પેશ થઈ ગયું છે. હા ચાલશે વોટ્સએપ પર વાંધો, અહીંયા કરી દઈશ તોય ચાલશે ચેટમાં. આ ફોટો પાડીને મોકલે. હા વોટ્સએપ કર દે. બોલો પહેલા કોનું લઈએ? શું કર્યું? તમે કઈ લીધી સ્ટાર્ટ કરો જે Product માં તો rings અને earrings. રિંગ્સ એન્ડ ઇયરિંગ્સ. ઓકે Price માં તો દીવા એનો like 1500 to 7000 ચાર્જ. અને like દીવા તો આઈ ગેસ તનિષ્ક ની છે ને? એટલું મોટું કોમ્પિટિટર ના લેવાય છે ઇન્ડિયા વાઇડ. વાંધો નહીં લઈ લીધું તો કન્સર્ન નથી. મેં price રાખી 1000 to 6000. Okay. ઓકે અને એનાથી નીચે જે આવ્યા તે 600 to 900. ઓકે અને તમારી જોડે અરે મને નહીં અલ્પેશ, હું હાઈ કરી જેનાથી મીટિંગ ની લિંક મોકલી હતી ને એમાં શેર કરી દે. ક્લિયર હતું ને? એક અપર વાંધો નહીં અત્યારે લોડ વાંધો નહીં. સી 3 ટાઈપે પ્રાઇસ કમ્પેરિઝન થાય. એક જે તમારાથી મોંઘું હોય, એક તમારા જેટલું હોય અને એક તમારાથી સસ્તું હોય. રાઈટ. પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ ઓકે આખું ગાંધીનગર. હા 5 કિલોમીટરમાં તો આખું પતી જાય છે બરોબર. અને પ્રમોશન Packaging, collaboration, advertisement, place area, promotion, place area, advertisement. મને કઈ જ ખબર ના પડી પ્રમોશનમાં. એડવર્ટાઇઝમેન્ટ હોય એટલે આખા પેજ ની એમાં પ્લેસ બનાવી દે અને બધું
ઓકે એ જ એરિયાનો પોષણ આપે. ઓકે અજય પ્રોડક્ટ મેં લીધી છે સર ફેટ લોસ આયુર્વેદિક પ્રોડક્ટ. બરાબર મને ટાર્ગેટ કર તું પ્રાઇસ મેં રાખી છે એની, 200 રૂપિયા ડાબરની કોમ્પિટિશનમાં. ડાબર વાળાની 180 ગ્રામની 286 રૂપિયા મળી છે. 180 ગ્રામ 200 ગ્રામ 300 રૂપિયા રાખી છે. ઓકે એટલે ઓલમોસ્ટ સરખું જ છે અને એનાથી મોંઘું કોણ છે? વાંધો નહીં કોઈ વાંધો નહીં કન્ટિન્યુ. પ્લેસમાં મેં પ્રમોશનમાં સિટી એરિયા લઈ લીધી. એમાં સિટી જેટલી પણ સિટી છે ને સિટી અમદાવાદની એ બધી છે. કઈ બાપુનગર વસ્ત્રાલ એ સિટી થયો કે એરિયા થયો? એરિયા. હું એ જ કન્ફ્યુઝ છે બધું 5 કિલોમીટર નું મેં રેડિયસ આપ્યું હતું. હા સિટીની અંદર એરિયા. ઓકે મેન્યુફેક્ચરિંગ કા તો રિટેલ ડિસ્ટ્રીબ્યુશન ક્યાં છે? મારું રિટેલ આપણે કણભાત રાખું. કણભા બરોબર. તો કણભાથી આજુબાજુ કુવા, ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા સુધી જવાય, બાપુનગર સુધી જવાય. આ બાજુ આપણે પેલું એ લઈ શકીએ, પેલું હિંમતનગર જવા માટે એક રસ્તો નથી પેલો નરોડાથી રાઈટ થઈને જાય છે? ના એ પહેલાની વાત કરું છું. હવે મને અત્યારે અહીંયા ડી ઉપરથી નામ છે એનું, દહેગામ લઈ શકાય. હા એ એરિયામાં આ વસ્તુ વેચાશે, પ્રમોશન માટે ફેસબુક છે. ઓકે પછી ઓર્ગેનિકમાં બેનર છે. ગાર્ડનની બહાર ક્યાંક કેવો પ્લેસ છે ત્યાં નાનું બેનર લગાવીશ. સોસાયટી છે, સોસાયટીની બહાર ક્યાંક મોટું બેનર લગાવીશ. પછી બેનિંગ ફિટમાં એવું રાખ્યું, ડાબર વાળો જે ખાલી ફેટલોસ માટે જ છે. મેં એક્સ્ટ્રા એટલું આપીશ. પ્લસ એમાં કે આ પાવડર લેવાથી એ લોકો એનર્જી આખા દિવસમાં મહેસૂસ કરશે. એટલે એડ ઓન છે, કઈક એક્સ્ટ્રા છે. અલ્પેશ મેં મેસેજ કર્યો એની ઉપર મને શેર કર. ફાઇન. હવે આની એક એડ ઓન એક્ટિવિટી અલ્પેશ નું આવે ત્યાં સુધી. પ્રમોશન તો ચલો આવી ગયું. આની અંદર પ્રાઇઝિંગ ક્યાં મેન્શન કર્યું છે? ઓકે હવે આવ્યો. પોસિબલ જ નથી કે કોઈ કોમ્પિટિશનમાં ના હોય. સી અહીંયા છે કોમ્પિટિટિવ કંપનીઝ, વીસી, વિન છે ને, અને શ્રીરામ ઇન્ડસ્ટ્રી. તો એ લોકોની પ્રોડક્ટ્સ હશે, એ લોકોના પ્રોડક્ટની પ્રાઇસિંગ હશે. એ પ્રાઇસિંગ ને આપણી પ્રોડક્ટની પ્રાઇસિંગ જોડે કમ્પેર કરવાનું. જેમ અત્યારે અજયે કર્યું કે ભાઈ ડાબર જોડે ડાબર કંઈક 280 રૂપિયા વેચે છે, હું 300 રૂપિયા વેચું છું. એક્ઝામ્પલ આપું છું, થોડું ઉપર નીચે. પણ મારું જે હું 14 રૂપીસ એક્સ્ટ્રા લઉં છું એની અંદર મારી હું એનર્જી તમને આખા દિવસ રહે એની માટે કંઈક વસ્તુ નાખું છું. તો એક એડ ઓન બેનિફિટ છે ડાબરની સામે. એની સામે ડિસએડવાન્ટેજ શું છે? ડાબરનું બ્રાન્ડિંગ. ડાબર માટે લોકોના આયુર્વેદમાં પેલું એ છે ભાઈ ડાબર એટલે ડાબર. પછી ભલે ચ્યવનપ્રાશમાં ખાંડ વેચતો હોય, એટલે ડાબર એટલે ડાબર, જેન્યુઇન. સેમ વચ્ચે હતું પતંજલિ માટે. એનું તો બહુ સોલિડ લેવલે ભાંડો ફૂટ્યો છે. એ એની પર આપણે પછી આવીશું નેક્સ્ટ ક્યારેક લેક્ચરમાં. એની પર તો હું 4 કલાક બોલી શકું એટલું બધું છે મારી જોડે. બહુ સોલિડ કેસ સ્ટડી છે, બહુ જ સોલિડ કેસ સ્ટડી છે, જે કે તમે કઈ રીતે અલગ અલગ ઇન્ફ્લુઅન્સીસ લઈ શકીને, એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સીસ ની વાત કરું છું, એની અંદર પોલિટિકલ પણ ઇન્ક્લુડ થઈ ગયું. એને યુઝ કરીને તો તમે એક કન્ટ્રી વાઇડ એક નરેશન ડેવલપ કરી શકો છો. અને આટલા હાઈ લેવલ માર્કેટિંગનું બેસ્ટ એક્ઝામ્પલ
આઈ એમ એ પોલિટિકલ. મારા લેક્ચરમાં જે પણ કંઈ બોલું છું બધું ન્યુટ્રલ હોય છે. ઓનલી વિથ એન ઓબ્જેક્ટિવ ટુ ટીચ માર્કેટિંગ. બીજેપી નું માર્કેટિંગ જોવાનું. બોસ એ જે લેવલે જે હાઈ સ્કેલ ઉપર એના પ્રમોશન ચાલતા હોય છે આટલું ઇઝી નથી. એ 2000 થી લઈને 2016 16 વર્ષ આઈ ગેસ 14 કે 15 14-15 વર્ષ ખાલી ગુજરાતમાં સીએમ, એ પછી સીધું પીએમ. સો તમે જુઓ એક આજે એક વસ્તુ છે ફોર એક્ઝામ્પલ આપણે આની અલ્પેશ ક્યાં લીવ થયો? હા યાર અનમ્યુટ નથી કરતો. ચલો પેલો એક્ઝામ્પલ આ બધું રેકોર્ડ નહીં થયો હોય, વાંધો નહીં. હવે સી આ એક્ટિવિટી આપણે કરી. ઓકે, બાકી સંભળાયું છે ને? અહીંયા આવે તો મને આજે આપણે એક્ટિવિટી કરી. હવે એક્ટિવિટી કરવા પાછળ રીઝન શું હતું? તમે લોકો અહીંયા છો તમારી પ્રોડક્ટની, ઓકે ફાઇન, વાંધો નહીં. પ્રોડક્ટની માર્કેટિંગ ખાતે એક બ્રાન્ડિંગ કરવા માટે. બ્રાન્ડિંગનું બેઝ શું છે? પર્સનલ બ્રાન્ડિંગ એક વસ્તુ અલગ થઈ ગઈ, બટ મેઇન તમારે એ પર્સનલ બ્રાન્ડિંગના બેઝ ઉપર તમારે પોતાની પ્રોડક્ટ્સને વેચવાની છે. તમારે પોતાની કંપની નથી વેચવાની, રાઈટ? અમન ગુપ્તાની એક પર્સનલ બ્રાન્ડિંગ થઈ ગઈ, બટ એના બેઝિસ ઉપર બોટ વેચાય છે, બોટના સ્પીકર્સ ને બધું. અલ્ટિમેટલી બોટે કમ્પીટ કરવાનું છે JBL, સોની ને જે બીજી બધી કંપનીઝ છે એ બધા જોડે. ક્રોમાની પણ છે, રિલાયન્સ રિકનેક્ટ છે, પછી બધાની વિજય સેલ્સની પોતાની વાઇસ છે, બધા પોતાની એક હોમ મેન્યુફેક્ચરિંગ કંપની બનાવે જ છે, કોઈ રિટેલમાં ખાલી રહેતું નથી. તો બધા આ વસ્તુનું ફોલો કરે છે. હવે વિજય સેલ્સની વાત કરીએ. વિજય સેલ્સે વાઇસ બનાવ્યું, રિલાયન્સ ડિજિટલે રિકનેક્ટ બનાવ્યું, ખબર છે? અને એની પ્રોડક્ટ્સ એકચ્યુઅલી સારી હોય છે. મેં રિકનેક્ટની ઘણી બધી પ્રોડક્ટ્સ વાપરી છે અને અમુક જગ્યાએ મેં જોઈ પણ છે. એ એકચ્યુઅલી સારી હોય છે. અહીંયા જોઈને કોઈ મતલબ નથી. આ મળવાનું તમને લોકોને. આ શું થયું? એ લોકો કયા બેઝિસ ઉપર કાં તો શું પ્લાન આઉટ કરીને એ લોકોએ આ સ્ટેપ લીધું છે? એ લોકો જોડે રિટેલર એ લોકો જોડે જે રિટેલમાં શું ચાલે છે, ડિમાન્ડ શેની છે, એનો ફર્સ્ટ હેન્ડ ડેટા છે. હવે અહીંયા સામે રિલાયન્સ ડિજિટલ ખુલે અને આ બાજુ એક ક્રોમા એક્ઝામ્પલ આપું છું, અને આ બાજુ એક ક્રોમા ખુલે,
તો એ લોકોને ખબર પડશે કે આ એરિયામાં મેજોરિટી કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચાલે છે. મારે ફોન લેવો છે તો અમુક એરિયા એવા હશે જ્યાં ખાલી એ સિરીઝ જ ચાલશે સેમસંગના, અમુક એરિયા એવા હશે જ્યાં એસ સિરીઝ અને ઝેડ સિરીઝ ચાલશે, ત્યાં એ સિરીઝ ચાલશે જ નહીં, પણ ચાલશે તો મહિને 5 કે 7 કે 10 પીસ વેચાશે, જ્યારે ઝેડ અને એસ સિરીઝ 30, 40, 50, 60 એવી રીતના વેચાશે. જ્યારે અમુક જગ્યાએ કેવું હશે કે ભાઈ એ સિરીઝ બહુ જ બધી વેચાશે. આનાથી મને ડેટા શું મળ્યો કે ભાઈ કયા રીજનમાં કયા એરિયામાં કેવું ક્વોલિટી છે, પૈસા ખર્ચનાર ક્યાં છે. ગાંધીનગરની અગર વાત કરું તો જસ્ટ મારું ઓબ્ઝર્વેશન છે, આજે આટલો આખો રોડ છે આ વાળો આરસીસી વાળો, એ રોડ ઉપર મેક્સિમમ લોકો જે સારા એવા સ્પેન્ડ કરી શકે છે એ લોકો અહીંયા આવશે, અપર મિડલ ક્લાસ થી ઉપરના. જે લોઅર મિડલ થી મિડ લેવલ મિડલ ક્લાસ, એ લોકો જે અંદરની પેલી આપણે જે પેલું ચીમનીસ નતા એ બાજુનો એરિયામાં લોકો ખાવા વધારે જશે. હવે હું સ્ટારબક્સ ખોલું તો સ્ટારબક્સ અહીંયા ખોલીશ કે ત્યાં ખોલીશ? અહીંયા જ ખોલીશ. આ હું અમદાવાદનું એક્ઝામ્પલ આપું હમણાં. અહીંયા ખોલીશ. કેમ? મારો ટાર્ગેટ ઓડિયન્સ અહીંયા છે. માણેક ચોક છે એક બાજુ અને એક બાજુ સિંધુ ભવન છે. ખાલી આટલું કીધું એમાં ખબર પડી કે પૈસો ક્યાં વધારે છે. હવે સ્ટારબક્સમાં 250 રૂપિયાની એક કોફી હોય છે, ત્યારે માણેક ચોકમાં 250 રૂપિયામાં 2 જણા મસ્ત પેટ ભરીને ખાઈ લે. તો મારે હવે પ્રીમિયમ બેઝ જોઈએ છે, ઓડી BMW વાળા, તો માણેક ચોકમાં નહીં ખોલું. હું ક્યાં ખોલીશ? સ્ટારબક્સમાં. આ તમે શું નક્કી કર્યું? મારે પ્લેસ, પ્રોડક્ટ તમારું છે ફૂડ, પ્લેસ તો તમારા ફૂડના પ્રાઇસિંગના રિલેટેડ તમારું પ્લેસ રહેશે, જે તમે લોકો અહીંયા તમારી પ્રાઇસિંગ કોમ્પિટિશન જોડે મેચ કરી. તમારે એવું તો છે નહીં કે ભાઈ 200-300 ની દવાઓ વેચવી છે. એવા સ્ટેજ ઉપર આવશે કે ભાઈ 500-600 રૂપિયા સુધી કેમ એમાં માર્જિન વધી જાય, 1500-6000 સુધી તો રહેવું નથી. ક્યારેક જઈને એવો તો એક એમ હશે ને કે ભાઈ મારે ઇમિટેશન થી રિયલ જ્વેલરીમાં જવું છે. તો એક એરિયાની એક સેચ્યુરેશન પોઈન્ટ હોય કે ભાઈ આનાથી વધારે એરિયામાં કેપેસિટી જ નથી ખરીદવાની. હવે હું ઓફર આપીને સ્ટારબક્સમાં 50% ઓફર આપીશ ને કે ભાઈ 300 કોફી 150માં, તોય માણેક ચોકમાં કોઈ નહીં લે. એના કરતા પેલું એવું કહેતું કે ભાઈ 50-100 રૂપિયાનો ફાલુદો ના ખાઈએ, કે ત્યાં એ મેન્ટાલિટી છે. સિંધુ ભવન ઉપર શો ઓફ કલ્ચર છે. ત્યાં પેલો 500 રૂપિયાની કોફી હશે ને, આમ કહ્યું સ્નેપ ફિલિંગ વાઇબ હે. કન્ઝ્યુમર સાયકોલોજી, કયા એરિયામાં કઈ ટાઈપની પબ્લિક આવે છે. અલ્ટિમેટલી જ્યારે તમારે આ તમારા બિઝનેસને સ્કેલ કરવું હશે, આ એક રીતનું બિઝનેસ કન્સલ્ટેશનની ટોપિક ચાલી રહ્યો છે. આ માર્કેટિંગથી થોડુંક હટકે છે. તમારું જે સ્પેશિયલાઇઝેશન છે એ બાજુ વાત ચાલી રહી છે હમણાં. આને ધ્યાનથી સાંભળજો, તમને ડાયરેક્ટલી રિલેટેડ છે. આ વસ્તુ પર અટકી નથી રહેવું. બંને જણા અગ્રી કરો છો. આને એક સ્ટેપ ઉપર લઈ જવું છે. એક સ્ટેપ ઉપર ક્યારે લઈ જઈ શકશો? જ્યારે કરંટ સ્ટેટમાં તમે સારા એવા માર્કેટને પકડીને બેઠા છો. લેટ્સ સે મારો ટેક્સટાઇલ્સનો બિઝનેસ છે. હવે હું એક એરિયા છે દાણી લીમડા કરીને, અમદાવાદનો એરિયા છે. દાણી લીમડામાં મેજોરિટી ટેક્સટાઇલ કાપડ છાપનારા છે. 600-700 ફેક્ટરીઓ હશે. ત્યાં જ્યારે મારી જોડે 500-510 ફેક્ટરીઓ મારા અંડર હશે ને, કે ભાઈ એ લોકો મારો જ માલ વાપરે છે, કે ભાઈ મારો આમ ટેમ્પો જાય એટલે ત્યાં 4-5 જગ્યાએ તો હોલ્ડ હોય જ. ત્યારે જઈને હું પછી બીજો એરિયા ગોતીશ. હું એવું નહીં કરું કે ભાઈ આ એરિયામાં મારી જોડે 50 કસ્ટમર થઈ ગયા 500 માંથી, હા ચલો હવે બીજો ગોતીએ. ના, કે અહીંયા હજુ પોટેન્શિયલ છે. હવે આનાથી હું આવું છું યુનિટ ઇકોનોમિક્સ ઉપર. આ એક એવી ફેક્ટર છે જ્યાં મેજોરિટી બિઝનેસ ફેલ જાય છે. એ લોકો શું કરે? એક એરિયા પકડ્યો, થોડું ઘણું એને કવર કર્યો, પછી અહીંયા રખડ્યું, ત્યાં બાજુ નવું ચાલુ કરે એટલે ત્યાં ધ્યાન ડાયવર્ટ થવાનું ચાલુ થાય, પછી લોજિસ્ટિક્સ ઇસ્યુ ચાલુ થાય. એનીમાં તમારે કોસ્ટિંગ વધવા લાગે. કોસ્ટિંગ વધે એટલે અલ્ટિમેટલી પ્રોફિટેબિલિટી ઘટે, પછી બિઝનેસ શટડાઉન થઈ જાય. સ્ટાર્ટઅપ મેજોરિટી જે ફેલ જાય છે એ આ વસ્તુના લીધે જાય છે. એ લોકોએ ક્વિકલી માર્કેટ કવર કરવું છે. બિઝનેસ એ રીતે નથી ચાલતા. પહેલા તમે આટલા 4-5 એરિયા જે તમે 5 કિલોમીટરમાં લખ્યા, એમાંથી કોઈ એક એરિયા પકડો. તમારી જોડે કોઈ પણ એક્ટિવિટી કરાવીશ એની પાછળ એક રીઝન છે. આ તમે જે અહીંયા કુહા, કણભા ને બધું દહેગામ ને બધું લખ્યું, હવે એમાં એક એરિયા એવો ગોતો કે જ્યાં તમને ખબર છે કે મેક્સિમમ લોકો એવા છે જે જાડિયા હોય. એક એરિયા તો એવો નીકળશે જ.
સિમિલરલી તમારે શું જોવાનું, ક્યાં ગર્લ્સની પોપ્યુલેશન વધારે છે, કાં તો ક્યાં કપલ પોપ્યુલેશન વધારે છે, કોલેજ કપલ હોય કે પછી ન્યુલી મેરિડ હોય કે એવી રીતના હોય. બુઢાઓ નહીં ચાલે, સોરી ફોર માય વર્ડ, બટ ઓલ્ડ એજ નહીં ચાલે. કેમ? એ તમારો ટાર્ગેટ નથી, એ લોકોનું પતી ગયું, એને આપણે એની પાસે માર્કેટિંગ નથી કરવું. સિમિલરલી તમારા માટે ટીનેજ કામના નથી. ટીનેજ એમ જ કહેશે ભાઈ અત્યારે મારે દવા નથી નાખવી પેટમાં. તમારા માટે કોણ છે મારા જેવો 32-33 વર્ષનો? અરે છોડનો કોણ નિંદાય. હું એવો નથી, બટ આ એક્ઝામ્પલ આપું છું. ભાઈ દવા લેવાથી થાય છે, ચાલ ને ભાઈ ટ્રાય કરીએ, 300 રૂપિયા છે ને બહુ તો શું 300 ગયા. એ એમ નહીં જુએ કે ભાઈ આની મને સાઈડ ઇફેક્ટ થઈ કે શરીરમાં અમે બહુ બધી ગડબડ થઈ ગઈ હોય છે ત્યાં સુધી. કોકને બેક પેન થતું હોય, કોકને ની પેન થતું હોય. So ઘણા બધા એવા છે. તો તમે જે એમાંથી પણ પહેલા પ્રોડક્ટ ઉપર આયા, પ્રોડક્ટ की प्राइस ઉપર આયા, प्राइस की प्लेस ઉપર આયા. તમે જુઓ ધીમે 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 આપણે એ આપણે લેક્ચર પછી કનેક્ટ કરીએ, રાઈટ? સો ઓલવેઝ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ ફર્સ્ટ. તમારા કેસમાં સ્ટ્રેન્થ શું છે? ગેરંટેડ રિઝલ્ટ. ફોર એક્ઝામ્પલ તમે એવું કંઈક આપી શકો કે ભાઈ અઠવાડિયાની ટ્રાય કરો, અઠવાડિયામાં તમારે આટલું ઉતરશે, ટ્રાયલ આપ. ઠીક છે? આમાં ઘણા બધા એવા છે, VLCC પણ છે, અને પેલો હર્બા લાઈફ છે, અને એમવે પણ છે. MLM વાળા બહુ વધારે છે આની અંદર. હાઈલી કોમ્પિટિટિવ નિશ છે. આ કઈ રીતે વેચાશે ખબર છે? આ 100% પર્સનલ બ્રાન્ડિંગ થી વેચાશે. અરે અજય ભાઈ માણસ મસ્ત છે યાર, લઈ લે એક વસ્તુ, એકવાર ટ્રાય કર, મજા આવશે. એ MLM વાળો નહીં. કેમ? MLM માં ગમે તેમ તો હોય કે ભાઈ હવે લેટ્સ સે હું MLM વાળો છું અને તમારું પોતાનું છે. અરે હર્ષભાઈ તો પેલું MV નું આપે છે, એટલે પેલો કે MV મેં લીધેલું યાર, એમાં નથી મજા. એક કામ કર, અજયભાઈને આપણે ઓળખીએ છીએ, એમનું પોતાનું છે, વસ્તુ હારી, માણસ સારો છે, વસ્તુ હારી બનાવતો હશે. ટ્રાય, અઠવાડિયું ટ્રાય કર્યું, દવા કામ કરી ના કરી, જે પણ આઉટકમ હશે એ તમને ફીડબેક જેન્યુઇન આપશે. તમે પૂછી પણ શકશો, જેમ મેં અત્યારે ડાયરેક્ટ પૂછી લીધું કે ભાઈ કેમ 3 કેમ, એ તો તમે ડાયરેક્ટલી પૂછી શકશો. એક્ઝેક્ટલી. અને એને હું ઇમ્પ્રુવ કઈ રીતે કરી શકું છું. તો જ્યારે તમે 5 કિલોમીટરના રેડિયસમાં અમુક એરિયા જોયા, એની અંદર એક એરિયા પકડ્યો, આને કહેવાય સેમ્પલિંગ. લોકો આ વસ્તુ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. મોટી કંપનીની વાત કરું છું, લેટ્સ સે કોકા કોલા છે. Everything is same, so that's why at present people prefer good quality with opposition. ઓકે, વાંધો નહીં. હા, કોકા કોલા છે. લેટ્સ સે કોકા કોલા કોઈ નવી પ્રોડક્ટ, પેલા ઈનો જેવું કંઈક નાખવું છે કે ભાઈ તમારે કોલા બનાવવું છે. હવે કોકા કોલાનો એક મેજર ડિસબેનિફિટ શું છે, ડિસએડવાન્ટેજ શું છે? બોટલ ખોલો એટલે પતી ગયું. એ પછી પતાવો, જો બીજો દિવસ ગયો તો કોલાનું શરબત થઈ ગયું. તો હવે આની અંદર ઇનોવેટ કઈ રીતે કરી શકે? બોલો. મેં થોડી હિન્ટ એકચ્યુઅલી પહેલા આપી દીધી.
ના ના, હા ચલો પ્રોપરલી મારી હિન્ટ લીધી નથી. લેટ્સ સે કોકા કોલા મારી છે, તો અહીંયા ના હોત સૌથી પહેલા, પણ ચલો ધારી લો મારી છે. મેં આ પ્રોબ્લેમ એક પ્રોબ્લેમ તો છે જ જે બધા ફેસ કરે છે. 2.5 લીટરની આટલી મોટી બોટલ લઈ લીધી, એકવાર ખોલી, મારે રોજ રોજ નથી મંગાવી, મારી એ બોટલ અઠવાડિયા સુધી ચલાવી છે. ઓપ્શન જ નથી કોઈ મારી જોડે. કાં તો પેલા 20-20 વાળી નાની નાની બોટલો લાવો, કાં પછી ત્રીજા ચોથા દિવસથી કોલાન શરબત પીવાનું ચાલુ કરો. આ એક પ્રોબ્લેમ છે જે જેન્યુઇન છે. આને હું આઈડેન્ટિફાઈ કરી, આને એડ્રેસ કઈ રીતે કરીશ? ફીડબેક તો આવ્યું ત્યારે તો મને પ્રોબ્લેમ ખબર પડી. ફીડબેક આવ્યું ત્યારે જ મને પ્રોબ્લેમ ખબર પડી ને. હું આને એડ્રેસ કઈ રીતે કરીશ? એડ્રેસ એઝ ઇન આને સોલ્વ કરવાનો ટ્રાય કઈ રીતે કરીશ? ખોલશો એટલે હું શું કરી શકું? કોકા કોલા એકચ્યુઅલી પાવડર ફોર્મમાં હોય છે. પાવડર એ લોકો મિક્સ કરે છે અને પછી એનું સોલ્યુશન બને છે. હું પેકેટ વેચવાનું ચાલુ કરી શકું. ના ના એક્સ્ટ્રા નહીં, ઈનોની જેમ. મેં ના કીધું મેં એક્ઝામ ભૂલથી હિન્ટ આપી દીધી, પણ તમે લોકોએ પકડી નહીં એટલે હું બચી ગયો. ઈનો કેવું છે? મિક્સ કરો પીવો. એ આપણને સ્ટ્રોંગ કેવું આવે છે? સિમિલરલી પેલાની ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાને એક સેચેમાં નાખી દે કે ભાઈ આટલું ml પાણી લો, એમાં નાખી દો, મિક્સ કરો, તમારે રેડી. આ હું શું વાત કરી રહ્યો છું? આ શું હતું? એટલે પણ એમ નહીં, એ એન્ડ પ્રોડક્ટ શું બની? કોકા કોલા, પણ એન્ડ પ્રોડક્ટ શું બની? પાવડર ફોર્મમાં. હવે આને હું રિલેટ કરું, આ વસ્તુ તમે લોકો છે ને કદાચ ગરમીમાં રેગ્યુલરલી પીતા હશો, ટેમ્પાની સોડા. એ શું છે? પેલું એરેટેડ ડ્રિંક છે, આ એરેટેડ ડ્રિંક છે. તો અહીંયા કોકા કોલા શું કર્યું છે? એરેટેડ ડ્રિંકને કોકા કોલાથી રિપ્લેસ કર્યું છે. અને આ નમૂનાઓ સોડા વેચે છે કોલા ફ્લેવરની, રાઈટ? તો the main point over here is કે તમે ઓલરેડી અમુક વસ્તુ એવી કન્ઝ્યુમ કરી રહ્યા છો કે જે સારી બ્રાન્ડની અંદર એક પ્રોબ્લેમ સાથે ચાલી રહી છે. ધ ઓનલી થિંગ ઇઝ પેલો સ્કેલ નથી કરી શકી રહ્યો. હવે કોઈ સોડાવાળાને આઈડિયા આવે કે ચલો આપણે આવી રીતે સેચે બનાવીને વેચીએ, ધંધો કેવો ચાલે યાર. આને કહેવાય ડિસ્રપ્શન ઓફ માર્કેટ. એક એસ્ટાબ્લિશ્ડ માર્કેટ છે, એને મારે તોડવું છે. કઈ રીતે તોડીશ? જ્વેલરી તમારું જે માર્કેટ છે સેચ્યુરેટેડ છે. ઓનલાઈન 200 રૂપિયામાં મળે છે. 6,000 રૂપિયા હું એવી નવી બ્રાન્ડની પાસે કેમ ખર્ચું? કેમ? એ કેમનો આન્સર તમારે આપવો પડે. તમારામાં શું કહું? મારી જોડે લાઇપોસક્શનનું બેનિફિટ છે. મેડિક્લેમની અંદર એ કવર અપ થઈ જશે. નહીં તો ગેરંટેડ ચરબી કાઢે છે, ઓપરેશનથી કાઢે છે, અને મારે તો ખર્ચો નથી. કેમ લઉં? મારી શરીરને બેનિફિટ થશે, એના કરતાં વધારે નુકસાન નહીં થાય એની શું ખાતરી? અહીંયા વસ્તુ આવે છે ટ્રસ્ટ ફેક્ટર. સર્ટિફિકેશન. તમે પેલું કંઈક સારું એવું ઇન્સ્ટિટ્યૂટ હોય તમારી, કાં તો કોઈ સર્ટિફિકેશન બોડી હોય, એનું તમે સર્ટિફિકેશન લઈ શકો. તમે FDA અપ્રૂવ કરાવી શકો. મેડિસિનની અંદર જે અમુક સારી બોડીઝ છે એના ગાઈડલાઇન્સ પ્રમાણે તમારી પ્રોડક્ટ બનાવીને એને તમે સેમ્પલ ટેસ્ટિંગ કરાવીને એને અપ્રૂવ કરાવી શકો. તો આનાથી તમે 300 ની જગ્યાએ 500 રૂપિયા પણ વસ્તુ વેચી શકશો. આ વસ્તુથી સ્કેલિંગની. જે મેં કીધું 5 એરિયા છે, 5 એરિયામાંથી એક એરિયાનો 90% મારી જોડે છે હમણાં. હવે એ 300 રૂપિયાની વસ્તુ તો લે છે જ, મારી ભૂખ વધી. શું જોઈએ છે? પ્રોફિટ કોને વધારે નથી જોઈતો? એક સર્ટિફિકેશન એડ કરીશ ને હું સીધા 450 સુધી વેચી શકીશ, અને 50% વધારો કરી શકીશ. આને કહેવાય સ્કેલિંગ. સો બિઝનેસનો એક આઈડિયા હોય, આઈડિયાથી એક્ઝિક્યુશન થાય, એક્ઝિક્યુશનથી તમને ડેટા મળે, એ ડેટાના બેઝિસ ઉપર તમે ઇમ્પ્રૂવ કરો અને સ્લોલી એન્ડ સ્ટેડીલી તમારા પ્રોફિટ માર્જિન્સ વધારો. આખી એક બિઝનેસ લાઈફ સાયકલ કહેવાય. ખ્યાલ આવ્યો? આજે કોઈને બગાસા નથી આવ્યા. મજા આવી ને? ઇન શોર્ટ કંઈક શીખવાનું, કંઈક અલગ મળ્યું. એ તો જોઈએ છે યાર મને.
કઈ નહીં, હવે ચાલો જરાક રેગ્યુલર લઈ આવીએ. મોડ્યુલ 2 કમ્પ્લીટ છે. ઓકે. ચલો આમાં આવીએ ને પહેલા તમને થોડું, હવે આજે પીપીટી નથી અડવી, ચલો હવે મૂડ ભરી ગયો. એસઈઓ શું છે એની માટે, એની વિશે આપણે વાત કરીએ. તલવાર તો લેવી જ પડે નહીં હાથમાં. તો મેઇન ડિજિટલ માર્કેટિંગના 4 પિલર્સ કયા? કોને યાદ છે? આ એસએમઓ ની જગ્યાએ એમ કર્યું તો આ એસસીઓ ની જગ્યાએ એમ. બરાબર? આપણે અત્યારે અહીંયા છીએ. ઓપ્ટિમાઇઝેશન એ હું ફૂલ ફોર્મ નથી લખતો, એ તમને ખ્યાલ છે. આની અંદર આવે ઓન પેજ, પછી શું આવશે? કઈ બી પેજ 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 પછી કહે છે કે ઓપ્ટિમાઇઝેશન ઓફ પેજ. સૌથી વધારે મજા તમને શીખવાની છે ને આમાં આવી જોઈએ, અને તમારા માટે રેલેવન્ટ આ છે. નામમાં જ ખબર છે, લોકલ. બરાબર? ઓન પેજ ના મલ્ટિપલ ફેક્ટર્સ છે, કોમ્પોનન્ટ્સ છે. ટાઇટલ આવે, ડિસ્ક્રિપ્શન આવે, હેડર્સ આવે, કોન્ટેન્ટ આવે, ઇમેજ ઓપ્ટિમાઇઝેશન આવે, ઓલ્ટ ટેક્સ્ટ આવે, ઇન્ટરનલ લિંકિંગ આવે. કોઈ વાઇબ્રેટ થયું ને? પડ્યું આવે છે. ઇન્ટરનલ લિંકિંગ આવે. પછી અમુક છે અત્યારે ટોપ ઓફ ધ માઇન્ડ આટલા યાદ છે મને. આ બધા વસ્તુને એક જ વસ્તુ એવી છે જેનાથી તમારું આ બધી વસ્તુ સક્સેસ થઈ શકે છે. ઇન શોર્ટ એસઈઓ કેમ્પેન સક્સેસ થઈ શકે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સોરી. જો કીવર્ડ સાચા ટાર્ગેટ કર્યા અને પ્રોપર કીવર્ડ સાચા ટાર્ગેટ કરીને પ્રોપર સ્ટ્રેટેજી યુઝ કરીને પ્રોપરલી તમે માર્કેટિંગ કેમ્પેન કરી શક્યા તો બસ એ વેબસાઇટ હિટ બનવાથી કોઈ નહીં રોકી શકે. પણ જો ભૂલથી એવું થયું કે કીવર્ડ ખોટા આવી ગયા તમારી જોડે તો એ કેમ્પેન ફેલ થવાથી કોઈ નહીં રોકી શકે. બરાબર? આટલું આખું ક્લિયર થઈ ગયું? આટલું આખું શું છે પીપીટીમાં હશે જ, અને એ તો આપણે જેમ જેમ લેક્ચર આગળ લઈશું ને એમ એમ આવશે. અત્યારે જસ્ટ એક ઓવરવ્યુ આપું છું તમને. આટલું ક્લિયર? આજે આપણે એક વાત કરીએ કીવર્ડ્સ ઉપર ખાલી. આ બધું રિમૂવ કરી દઉં છું અને પ્લસ રેકોર્ડિંગમાં મળી જશે. સી આજે હું થોડું રેકોર્ડિંગ માટે ડાયસી છું કે આ કંપની સિસ્ટમમાં કંઈક અપડેટના લીધે બબલ થઈ લાગે છે. બાકી કોઈ દિવસ આજે ખોલતા સાથે અપડેટ આવી હતી.
હા કેમ કે જે અહીંયા મેં બધું પેલું એક કર્યું ત્યાં હજુ લખાયેલું રહ્યું છે. સિસ્ટમ થોડું લેગ મારે છે. Seriously, એટલે મને વિન્ડોઝ નહીં ગમતું. કીવર્ડ આપણે કહીએ કીવર્ડ 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 આવા અને કીવર્ડ તે જવાબ. શું છે કીવર્ડ? what's keyword according to you? કેવા? As in, એ તો કીવર્ડ આપ્યું. આ કેવું થયું ડિજિટલ માર્કેટિંગ શું છે? જે માર્કેટિંગ ડિજિટલી થાય આ એવું કીધું નામનું મીનિંગ આપ્યો. બટ હાઉ ડુ વી એક્સપ્લેન ઇટ ટુ સમવન? હું સમજાઈ તમને બટ મારે તમારી અન્ડરસ્ટેન્ડિંગ મેં કેટલો ખ્યાલ એ લોકો કર્યું કે મારે આ જ કરવું છે. બરોબર. વિઝિબિલિટી. હવે કીવર્ડના અલગ અલગ ટાઈપ્સ હોય છે જેને કહેવાય ઇન્ટેન્ટ. ઇન્ટેન્ટ એટલે શોર્ટ ફોર ઇન્ટેન્શન. તમારો અહીંયા આવવાનો ઇન્ટેન્ટ શું છે? ગાંધીનગરની શરદીમાં મજા આવે છે એના માટે આવો છો? તમે કેમ આવો છો? ભાઈ શીખવું છે. તો યોર ઇન્ટેન્ટ rather I can say your intention SEO gets improved. Yes. હા એટલે કીવર્ડ નો બેઝ જ SEO નો બેઝ જ કીવર્ડ છે. કીવર્ડ્સ માટે કીવર્ડના રેન્કિંગ માટે તમે SEO ની એક્ટિવિટીઝ કરો છો, રાઈટ? એક્ટિવિટીઝ કરવા માટે તો ઠીક છે બટ ચાર ટાઈપના કીવર્ડના ઇન્ટેન્ટ હોય છે એની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આ બેનો એક બીજો ટર્મ પણ છે, હું એકચ્યુઅલી એ રિકલેક્ટ કરવાનો ટ્રાય કરી રહ્યો છું. સૌથી પહેલા છે ટ્રાન્ઝેક્શનલ. ટ્રાન્ઝેક્શન છે ને કહેશો તમે? તમે મને 1000 રૂપિયા આપ્યા, શું થયું? ટ્રાન્ઝેક્શન. કોઈ પણ કીવર્ડ જેમાં બાય, સેલ, રેન્ટ
ઇન શોર્ટ આપણા વાલા રૂપિયા રિલેટેડ કઈ પણ વસ્તુ હોય, લેવડ દેવડ. ટ્રાન્ઝેક્શનલ નું ગુજરાતીમાં છે લેવડ દેવડ. બાય એન આઈફોન, સેલ માય કાર, રેન્ટ માય પ્રોપર્ટી, એ બધા ટ્રાન્ઝેક્શનલમાં આવશે. પછી નેવિગેશનલ. નેવિગેશનલ નો બેઝ વર્ડ છે નેવિગેશન. નેવિગેશન નું શું મિનિંગ છે? ગૂગલ મેપમાં તમે શું કરો છો? નેવિગેટ, રસ્તો ગોતવો. હું ગૂગલ ઉપર ગયો. ઘણા લોકો એવા છે, મેં જોયા છે, ગૂગલ ઉપર જોઈને ગૂગલ ટાઈપ કરશે, ગૂગલ સર્ચ કરશે, પછી ગૂગલ ઉપર જઈને એમને જે સર્ચ કરવાનું એ કરશે. મેં રિયલી જોયા છે, 4 થી 5 જોયા છે આવા મેં. આ લોકો શું કરી રહ્યા છે? ખબર પડી? એક્ઝામ્પલ પડી? ના પડી? એ લોકોએ ગૂગલમાં જવું છે કંઈક સર્ચ કરવા. એ લોકો ગૂગલ થી ગૂગલ ઉપર જશે. આ પતે ને એટલે પ્રેક્ટિકલ કરીને બતાડું. લેટ્સ સે મારે ફેસબુક પર જવું છે, તો ગૂગલ ઉપર સર્ચ કરીશ ફેસબુક, ત્યાંથી પછી ફેસબુક. તો એ મારા માટે નેવિગેશનલ થયું. કેમ કે હું નેવિગેટ કરી રહ્યો છું. પછી ઇન્ફોર્મેશનલ. આખું નથી લખતો. ઇન્ફોર્મેશનલ શું હશે? હે શું આવે? ના ના ના, એ તો પતી ગયું. આ નેવિગેશનલ પતી ગયું. આ નવો કીવર્ડ ટાઈપ છે. સી ટ્રાન્ઝેક્શનલમાં આપણે કેવા કીવર્ડ કન્સિડર કરીએ છીએ જે ટ્રાન્ઝેક્શનલ નેચરના હોય, જેમાં ટ્રાન્ઝેક્શન હોય. નેવિગેશનલમાં કેવા હોય કે જેમાં કંઈક આપણે નેવિગેટ કરી રહ્યા હોઈએ. તો ઇન્ફોર્મેશનલમાં કેવા કીવર્ડ હશે? ઇન્ફોર્મેશન માંગતા. What is SEO? How do I make a fat loss medicine? હવે એની કોઈ એક ઇન્ગ્રેડિયન્ટ કહો તો મને. દવાની અંદર કોઈ એક વસ્તુ જે કોઈ નાખતા હોય એવું કંઈક કહો તમે. બેનિફિટ્સ ઓફ અશ્વગંધા ઇન વેટ લોસ. What type of American diamond jewelry is good? આનાથી હું શું માંગી રહ્યો છું? ઇન્ફોર્મેશન, રાઈટ? તો W વર્ડ જોઈએ છે. વોટ, વેર, વેન, અને ચોથો લગભગ એચ ઉપરથી હાઉ. વોટ, વેર, વેન, હાઉ. what related different queries છે. what is SEO, what is digital marketing, etc etc. પછી where can I find a good PG in Gandhinagar? when did the Mahabharata happen? how to do SEO? આનાથી શું થાય છે? લોકો ઇન્ફોર્મેશન માંગે છે. આ બધા ઇન્ફોર્મેશન, અને લાસ્ટ
લોકલ ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ આ બધું ઇન્ફોર્મેશન કીવર્ડ હોતી છે મારી પર થોડી ઇન્ફોર્મેશન કીવર્ડ્સ નાખીશ ઇન્ફોર્મેશન જોઈશે કેમ તમે તમારી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આપી શકો છો વાયા બ્લોગ્સ કે ડિફરન્ટ વેઝ ટુ યુઝ અવર જ્વેલરી ડિફરન્ટ કોમ્બિનેશન એક ફેશન બ્લોગ ટાઈપ તમે કંઈક બનાવી શકો છો હાઉ કેન યુ યુઝ આર સપ્લિમેન્ટ અલોંગ વિથ યોર ડાયટ ટુ ગેટ ગુડ રિઝલ્ટ ઇન વેટ લોસ જર્ની આનાથી શું થશે તમે લોકોને જ્ઞાન આપો છો ક્યારેક એ જ્ઞાનથી કોઈ કામ એકદમ ઇન્ફ્લુઅન્સ થઈ જાય કદાચ તમારી પ્રોડક્ટ બાય કરી અને લાસ્ટમાં લોકલ આવશે કે નહીં આવે પાક્કું વિચારીને આન્સર આપજો આવશે જ ને હું તો એ જ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત તમે લોકો એને જ વધારવા બેઠા છો ને અહીંયા આવશે શ્યોર શ્યોર વોટ ઇફ હું કહું નહીં આવે હું તમને બંને રીતે કન્વિન્સ કરી શકું છું હમણાં એક સ્ટેટમેન્ટ બોલીશ તમે કહો છો હા નહીં આવે પછી બીજું સ્ટેટમેન્ટ બોલીશ તો હા યાર આવશે નહીં આવે નહીં આવે નહીં આવે તમારે જ્યારે લોકલી દુકાનમાંથી જ વેચવું થતું એ વેબસાઇટની જરૂર શું છે પણ દુકાનમાંથી જ્યારે વેચાય છે તમારે તો લોકલમાં એમ નહીં 5 કિલોમીટરની અંદર જ તમારે તો દવા વેચવી છે ને સમજો કે 5 કિલોમીટર દુકાન થ્રુ વેચી મારા આગળ બીજા અમદાવાદમાં વેચી પણ 5 કિલોમીટરમાં તો સૌથી પહેલા વેચો એમાં તો મળી કોને રહી છે હા. મારા આગળ બી જેવું આ સક્સેસ થઈ નથી જાય હા સક્સેસ થયા પછી ફેર ઇનફ પોઈન્ટ છે તો પછી બરોબર છે આઈ ડ્રોપ ડાઉન માય વેપન્સ સક્સેસ થયા પછીની વાત નથી આ છે ઇનિશિયલ ફેઝની જસ્ટ તમે વેબસાઇટ ચાલુ કરી છે નહીં લોકલમાં તમે અપ્રોચ કઈ રીતે આપશો એક જ વસ્તુ છે જ્યાંથી તમને કામ કરી શકે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ તમારે અહીંયા આવવું છે તમને નથી ખબર અહીંયા ક્યાં છે આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે તો તમે શેનો યુઝ કરશો ગૂગલ મેપનો ગૂગલ મેપમાં કાં તો ગૂગલમાં જઈને તમે સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ કરશો તો આમ રાઈટ હેન્ડ સાઈડમાં એક આખું કાર્ડ આવે છે એ મારી બિઝનેસ પ્રોફાઇલ છે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એનો યુઝ કરીશું આપણે લોકલી હવે આટલું આખું ક્લિયર થઈ ગયું 4 ટાઈપના શ્યોર 100% કરી દઉં રિમૂવ હવે એસઈઓ બીજી વસ્તુ ચાલે છે એક તો કીવર્ડ્સ થઈ ગયા ક્રોલર્સ ને તરત તો ખબર નહીં પડે ને કે ભાઈ આ કીવર્ડ છે એને આપણે કઈ રીતે કેવું પડશે તેના માટે એને આપણે સિગ્નલ્સ આપવા પડે ક્રોલર્સ ને નથી ખબર આ ટ્રાન્ઝેક્શનલ કીવર્ડ છે કે ઇન્ફોર્મેશનલ કીવર્ડ છે કે આ લોકલ કીવર્ડ છે કે આ નેવિગેશનલ કીવર્ડ છે એને આપણે સિગ્નલ્સ આપવા પડે છે એને હિન્ટ આપવી પડે છે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શનલ ટાઈપનો કીવર્ડ છે આનાથી મને ધંધો જોઈએ છે કે નેવિગેશનલ છે આ ઇન્ફોર્મેશનલ છે આ મને બ્લોગમાં યુઝ કરવો છે એ સિગ્નલ્સ કઈ રીતે જનરેટ કરવાના એ તમારે આવે છે એસઈઓ સ્ટ્રેટેજીનો પાર્ટ એસઈઓ સ્ટ્રેટેજી જ્યારે તમે બનાવવા બેસશો ત્યારે તમે અલગ અલગ રીતે ડિસાઇડ કરશો કે મારે સિગ્નલ્સ કેવી રીતે આપવા છે ફાઇન સો ઇન અ નટશેલ અગર હું વાત કરું તો SEO is all about getting your website ranked on the targeted keywords. Fair enough? Sure. Keyword ના types કેટલા હોય છે 4 ટાઈપના ઇન્ફોર્મેશનલ નેવિગેશનલ ટ્રાન્ઝેક્શનલ અને લોકલ બધા યુઝ કેસીસ અને વેબસાઇટ્સ પ્રમાણે ઇન શોર્ટ બિઝનેસ સ્ટેજ પ્રમાણે કીવર્ડનું કોમ્બિનેશન બદલાતું રહેશે બ્લોગ્સ હશે તો ખાલી નેવિગેશનલ અને ઇન્ફોર્મેશનલ કે બ્લોગમાં હું ઇન્ફોર્મેશન જ આપીશ ઈ કોમર્સ બિઝનેસ છે તો ટ્રાન્ઝેક્શનલ નેવિગેશનલ અને ઇન્ફોર્મેશનલ લોકલ સ્ટોર છે
મારે અહીંયા પ્રોવિઝન સ્ટોર છે અને ઓનલાઈન નથી, તેના માટે ટ્રાન્ઝેક્શનલ તો ઠીક છે, હું કન્સિડર કરી શકું, ના કરું ચાલે, પણ લોકલ એસઈઓ નો ઇગ્નોર ના કરી શકું. તો તમારો બિઝનેસ ટાઈપ કેવો છે, તમારી જોડે વેબસાઇટ કઈ રીતની આવી રહી છે, એનું ક્લાયન્ટનું ગોલ શું છે, એના બેઝિસ ઉપર તમે કીવર્ડનું આખું એક મિક્સ ક્રિએટ કરશો. જે પ્રોસેસને કહેવાય કીવર્ડ રિસર્ચ. કીવર્ડ રિસર્ચ જેવું તમે કરશો એના પછી નેક્સ્ટ પેજ આવે વેબસાઇટ અને વેબ પેજીસ. ખ્યાલ છે? કલેક્શન ઓફ વેબ પેજીસ ઇઝ known as a website. Web page 1, web page 2, web page 3, web page 4 અને આ હોમ પેજ અને આ કોન્ટેક્ટ અસ. બરાબર. વેબ પેજ 1 ઉપર તમારું પ્રોડક્ટ 1 છે, વેબ પેજ 2 ઉપર પ્રોડક્ટ 2 છે, અહીંયા પ્રોડક્ટ 3 છે, પ્રોડક્ટ 4 છે. હવે ચારના કીવર્ડ અલગ અલગ હશે. લેટ્સ સે આપણે આની ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો એક પેજ છે મારું એસઈઓ ટ્રેનિંગનું, એક છે મારું ફૂલ ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગનું, એક છે મારું ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ ટ્રેનિંગનું અને ચોથું છે મારું ઇન્ટર્નશિપનું. એસઈઓ માટેનું કીવર્ડ ડિજિટલ માર્કેટિંગ કરતા અલગ હશે. આ બેના કીવર્ડ આના કરતા ટોટલી અલગ હશે. તો હું રિસર્ચ કરું છું કયો કીવર્ડ મેપિંગ. મારી વેબસાઇટ માટે હું કીવર્ડ ગોતીશ. કેમ ગોતીશ? કે મારે એની ઉપર મારી વેબસાઇટમાં ટ્રાફિક જોઈએ છે. હું એસઈઓ નો કોર્સ આપું છું, હું ડિજિટલ માર્કેટિંગ નો કોર્સ આપું છું, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ નો કોર્સ આપું છું અને ઇન્ટર્નશિપ આપું છું. આ 4 જગ્યા છે જ્યાંથી મને પૈસા મળે છે. અહીંયા સુધી ક્લિયર? હવે જે પણ લાઈનથી કન્ફ્યુઝન થાય ત્યાં મને અટકાઈ દેવાનો. તો પહેલું પેજ છે મારું એસઈઓ નું. તો એસઈઓ ના અમુક કીવર્ડ્સ હશે. લર્ન એસઈઓ ઇન ગાંધીનગર, એસઈઓ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગાંધીનગર, એક્ઝામ્પલ આપી દઉં અત્યારે. પ્રેક્ટિકલ એસઈઓ ટ્રેનિંગ, આ 3 રાખીએ. હવે ડિજિટલ માર્કેટિંગ નું પેજ. તો ડિજિટલ માર્કેટિંગમાં હું કરિક્યુલમમાં તો લખીશ કે ભાઈ હું એસઈઓ ભણાવું છું, એસએમઓ ભણાવું છું, એસીએમ ભણાવું છું, એસએનએમ ભણાવું છું. તો એક જ્યારે મેં ઓલરેડી અહીંયા પેજ બનાવીને રાખેલું છે, આનું જ મેન્શન અહીંયા પાછું નહીં થાય. ડિજિટલ માર્કેટિંગના પેજ ઉપર એસઈઓ તો પાછું આવશે ને. તો ગૂગલને કન્ફ્યુઝન નહીં થાય કે ભાઈ એસઈઓ ટ્રેનિંગમાં મારે આ મૂકવું કે આ મૂકવું. બસ આ કન્ફ્યુઝન ના થાય ને એના માટે આપણે કીવર્ડ મેપિંગની પ્રોસેસ કરીએ છીએ. આપણે સ્ટાર્ટિંગમાં નક્કી કરી લઈશું લિસ્ટ આખું કે એસઈઓ નું પેજ છે તો એમાં આટલા આટલા કીવર્ડ હું રાખીશ, ડિજિટલ માર્કેટિંગ નું પેજ છે એમાં આટલા કીવર્ડ રાખીશ. અને એમાં એક વસ્તુનું હું ધ્યાન રાખીશ, બે પેજ ઉપર સિમિલર કીવર્ડ ના હોવું જોઈએ. એનાથી ગૂગલને મિક્સ્ડ સિગ્નલ્સ જાય અને એ કન્ફ્યુઝ થઈ જાય. એક્ઝામ્પલ આપું, લેટ્સ સે તમે ક્વિઝ આપી, 50 માર્કની ક્વિઝ હતી, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે, તમે 5 માર્ક જ લાયા. હું જસ્ટ આમ આવ્યો ક્લાસમાં, તમે બે પૂછ્યું મને કે સર ક્વિઝ કેવી ગઈ. અજયનું પરફોર્મન્સ એટલું મસ્ત હતું ને કે એના જેવું પેપર મેં આજ સુધી નથી જોયું. મારી ચેક કરતા કરતા મારી હાલત ટાઈટ થઈ ગઈ. શું ખ્યાલ આવ્યો આની અંદર? ચેક કરતા કરતા હું હેરાન થઈ ગયો, હું સરપ્રાઈઝ થઈ ગયો ચેક કરતા કરતા. ચલો એવું બોલ્યો, અજયનું પેપર એટલું મસ્ત હતું ને કે એ પેપર ચેક કરતા કરતા હું સરપ્રાઈઝ થઈ ગયો. આવું પેપર મેં આજ સુધી નથી જોયું. આનું શું, આને શું સમજી શકો તમે? એમ નહીં, પેપર સારું હતું કે ખરાબ હતું? આ તો મેં તમને કહી દીધું કે તમને 5 માર્ક આવ્યા હતા એટલે
એટલે તમે કહો છો, બટ ના કીધું હોત તો આ ચલો કાવ્યાએ 50 માર્કનું પેપર આપ્યું અને કાવ્યાનું પેપર એટલું મસ્ત હતું ને એ ચેક કરતા કરતા આમ મારે પરસેવા છૂટી ગયા. પોઝિટિવમાં કહું છું કે નેગેટિવમાં કહું છું? કેમ? સારા પેપરમાં એ છૂટે કે ભાઈ મારે માર્ક્સ કાપવા ક્યાં? સારું પેપર હોય તો એવું ના થાય. મેથ્સમાં 100 આઉટ ઓફ 100 મળે છે ઘણા લોકોને. અમુક ટીચરો એવા 100 તો નહીં જ આલો. ખબર નહીં ઈગો છે એમની અંદર, શેનો એ ખબર નહીં. હા, તે માર્ક કાપવા માટે એ લોકો હેરાન થાય. શું સમજવું આનું? બસ આ સેમ વસ્તુ ગૂગલ જોડે નહીં કરવાની. સિગ્નલ ક્લિયર જવું જોઈએ. અજય એમ નહીં. યાર પેપરમાં મજા નથી આવી, બહુ જ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. કાવ્યા રાઇટિંગમાં કઈ ખબર જ નથી પડી મને શું લખ્યું છે. પ્લીઝ રાઇટિંગ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. માર્ક્સ નથી આપી શકતો. આવી રીતે ફીડબેક આવતું ક્લિયર થઈ ગયું ને. અરે યાર હા આ વસ્તુ બસ આ સેમ વસ્તુ આપણે ગૂગલને આપવાની છે. કઈ રીતે એ સ્લોલી સ્ટડીલી સમજીશું આપણે. ક્રક્સ ક્લિયર થઈ ગયો. એસઈઓ શું છે? એસઈઓ નું મેઇન પિલર શું છે? શું છે? મેઇન પિલર શું છે એસઈઓ નો? કીવર્ડ. કીવર્ડ ના 4 ટાઈપ ક્લિયર થઈ ગયા. કયા કયા? ઇન્ફોર્મેશન. સાચું હતું. ટી વાળો વર્ડ ટ્રાન્ઝેક્શનલ. ચારે ટાઈપના ઇન્ટેન્ટના મીનિંગ શું છે એ ક્લિયર થઈ ગયું. શ્યોર? કઈ જગ્યાએ કયો કીવર્ડ કેમ વાપરીશું એ ક્લિયર થઈ ગયું. કઈ વાંધો નહીં તો અહીંયા સુધી રાખીએ આજે. નેક્સ્ટ ટાઈમ પીપીટી સ્ટાર્ટ કરી દઈશું. મજા આવી? પાક્કું? આવી રીતના લેક્ચર જોઈએ છે કે પીપીટી બેઝ લેક્ચર જોઈએ છે? આમ લખો ને આવું બધું તમે લોકો યાર. ફીડબેક શેના માટે લે છે? નાલા 5 સુધી છે. આમ સ્ક્રોલ મારા રેટિંગ થી વધારે પડી. ખાલી વાંચીને આવજો. આવશે, આગળ આવશે. ક્લિયર? અલ્પેશ ભાઈ કનેક્ટેડ છું? કઈ નહીં. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. આગળ કઈ કન્ફ્યુઝન કે કઈ ડાઉટ હોય કે લેક્ચરમાં કઈ ખબર ના પડી હોય, રિપીટ કરવા જેવું હોય તો મને અત્યારે તમે કહી શકો છો. આપણે ફરીથી એ ટોપિક એડ્રેસ કરી લઈએ. અરે આજનું જે ડિસ્કશન ક્યાં આપણે પીપીટી સેન્ટ્રિક થયું છે. આજે તો આપણે હવે હું એની વાત કરું છું. ફેર ઇનફ? ઠીક છે, ચલો તો લેટ્સ વાઇન્ડ અપ ધી સેશન.